નમસ્કાર. આપની સાથે હું મોનિકા. એક મધ્યમ વર્ગીય વ્યક્તિ કમાણી તો કરે છે, પરંતુ સવાલ હોય છે બચત અને રોકાણનો. એમાં પણ સવાલ એવો થાય છે કે રોકાણ શેમાં કરવું? એસઆઈપીમાં, રિયલ એસ્ટેટમાં કે ગોલ્ડમાં? પણ તમારા મનમાં ચાલતા આ દરેક પ્રશ્નોના જવાબ તમને આજના પોડકાસ્ટમાં મળી જશે. મારી સાથે અત્યારે ગેસ્ટ તરીકે હાજર છે ગૃહનિર્માણ લિમિટેડ કંપનીના એમડી ચિરાગ પંચાલ. સર, આપનું સ્વાગત છે મારા આ પોડકાસ્ટમાં. થેન્ક યુ મેમ. સર, સૌથી પહેલાં તો અમારા વ્યુઅર્સને તમારો પરિચય આપી દો. યસ મેમ. ચિરાગ પંચાલ નામ છે. ડીસાથી બિલોંગ કરું છું. બાય પ્રોફેશન એડવોકેટ છું. છેલ્લા 2017થી ગૃહનિર્માણ બચત ધિરાણ સહકારી મંડળી લિમિટેડમાં એઝ અ ચેરમેન તરીકે સેવા આપી રહ્યો છું. સાથે સાથે ગૃહનિર્માણ એસોસિએટ લિમિટેડમાં પણ સેવા આપી રહ્યો છું. ચેરમેન તરીકે એક વસ્તુ જોતા કે ઘણા ઘણા બધા વ્યુઅર્સ છે કે જેમને અમે રોકાણના માધ્યમથી રોકાણ કરવા માટે બી અમે એમને પ્રેરિત કરી રહ્યા છીએ. જી. સર, સૌથી પહેલાં તો તમે જે પરિચય આપ્યો એમાં મને એવું જાણવા મળ્યું કે તમને આ ફિલ્ડમાં બહુ બહોળો અનુભવ છે. યસ મેમ. તો તમે જ્યારે સ્ટાર્ટઅપ શરૂ કરવાનું વિચાર્યું એના પહેલાં તમે શું કરતા હતા? અચ્છા. સ્ટાર્ટિંગમાં કહેવાય ને કે 2012માં મેં 12 પાસ કર્યું, 2015માં બીકોમ કર્યું. તો બીકોમ રનિંગ કરતાં મારે એક જોબ હતી જે સોસાયટી છે પ્રાઇવેટ લિમિટેડ, જે સિક્યોર લાઈફ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીઝ હતી. એ પ્રાઇવેટ લિમિટેડ હતી એટલા માટે બહુ અનુભવ થયો. પછી એના પછી મેં બીકોમ ક્લિયર કર્યા પછી મને આઈડીબીઆઈ બેંકમાં જોબ લાગી. તો આઈડીબીઆઈ બેંકમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે મેં ફરજ બજાવી 1 વર્ષ સુધી. પછી આઈડીબીઆઈ પછી 2018માં મારી એલએલબી ક્લિયર થયું. એલએલબી ક્લિયર થયું મહિન્દ્રા રૂરલ ફાઇનાન્સમાં એઝ અ લીગલ હેડ તરીકે મેં ત્યાં ફરજ બજાવી 1 વર્ષ. તે દરમિયાન મોટી જવાબદારી પણ આવી હતી. જી. અને તેમાં તમને કેવા એક્સપિરિયન્સ રહ્યા? મતલબ ગ્રાહકોના કેવા એક્સપિરિયન્સ રહ્યા? યસ મેમ. ગ્રાહકોના એટલા બધા એક્સપિરિયન્સ રહ્યા છે કે કસ્ટમરને પહેલો જ ક્વેશ્ચન એ હતો જ્યારે હું સિક્યોર લાઈફમાં હતો કે સ્ટાર્ટિંગમાં અમે જતા ને કે કોઈને રોકાણ કરવાનું અમે કહેતા કે એક સેવિંગ એકાઉન્ટ તમારું ખોલાવડાવી દો કે તમે રિકરિંગ એકાઉન્ટ એક ઓપન કરાવો. તો જેથી એમને એ કન્ફ્યુઝન થતું કે તમે કદાચ ઉઠી જાય તો એમનો પહેલો જ ક્વેશ્ચન એ હતો. જી, બિલકુલ. બીજી વસ્તુ એવા જ કહેવા જઈએ કે આપણે કંપનીમાં એમડી કોણ છે, કંપનીનો પાયો શું છે, કંપની ક્યાંની છે, ઘણા બધા જ ક્વેશ્ચનો આવતા હતા. જી, બિલકુલ. હવે સ્વાભાવિક વસ્તુ છે કે કોઈ વ્યક્તિ પોતાના પૈસા રોકે તો એ ડર તો રહેવાનો જ છે. યસ મેમ. એટલે આ સવાલ તો દરેક વ્યક્તિના મનમાં હશે જ, કારણ કે મોટી બેંક જે હોય છે એ જો ઉઠી જતી હોય તો પછી કોઈ કંપની પર વ્યક્તિ ટ્રસ્ટ કેવી રીતે કરે, એવો પણ સવાલ બને છે આમાં. યસ મેમ. હમ. અમે અમારી ગૃહનિર્માણ બચત ધિરાણ સહકારી મંડળી લિમિટેડ અને ગૃહનિર્માણ એસોસિએટ લિમિટેડમાં જી. 2 પ્રકારની છે. તો ગૃહનિર્માણ બચત ધિરાણ સહકારી મંડળીમાં જે પણ કોઈ ફિક્સ ડિપોઝિટ છે, રિકરિંગ એકાઉન્ટ છે, એસઆઈપીસ વગેરે છે, તો એમાં ડીઆઈસીજીસી દ્વારા અમને જેમનું રોકાણ કરે છે એ લોકો, તો એમને આરબીઆઈની એક પેટા શાખા છે, એમને એ વીમાનું જે રકમ જમા હોય છે જી. એના ઉપર એમનું 5 લાખ સુધીનું અમને કવર આપતું હોય છે. તમે જે અત્યારે બોલ્યા ડીઆઈસીજીસી, હમ. એ શું છે અને એ કઈ રીતે કામ કરે છે? એ રીતે કામ કરે છે કે એક આરબીઆઈની એક શાખા છે જે એના નિર્ધારિત કામ કરે છે અને વીમા જે ઇન્ડસ્ટ્રીઝની કોર્પોરેશન છે જી. ડીઆઈજીસી, તો એના દ્વારા કે તમારી જે જમા રકમ છે તો એના ઉપર તમને એ આરબીઆઈ દ્વારા 5 લાખ રૂપિયા સુધીનો એમનો ઇન્સ્યોરન્સ રહેશે કે કાલ ઉઠીને કોઈ પણ કંપની જતી રહેશે તો હમ. એ ઇન્સ્યોરન્સના હેઠળ તમારી રકમ તમને પાછી મળવા પાત્ર છે. એટલે એક ટ્રસ્ટ ત્યાં આવી જાય કે તમારી કંપની કેટલી ટ્રસ્ટેબલ છે. યસ મેમ. હવે આપણે શરૂઆતથી કરીએ કે જ્યારે કોઈ વ્યક્તિ કંઈક વિચારે સ્ટાર્ટઅપ કરવાનું, યસ મેમ. તો તમને આ સ્ટાર્ટઅપ કરવાની પ્રેરણા કેવી રીતે મળી? ડેફિનેટલી તો કહેવા જઈએ તો કે હું એક તો મધ્યમ વર્ગ પરિવારમાંથી આવું છું. જોવા જઈએ તો મારા ફાધરને ફેબ્રિકેશનનું કારખાનું હતું. જી. ફેબ્રિકેશનના કારખાનામાં અમારી પરિસ્થિતિ બી થોડી વીક હતી. એટલીસ્ટ મારા વ્યુઅર્સને એક મેસેજ બી આપવા માગીશ જી. કે નાના મધ્યમ વર્ગ પરિવારમાંથી બી કોઈ શીખી નથી આવતું. એ પોતાની અંદરની કળા છે, જી. રાઈટ, આવડત છે. તો એના માટે જ્યારે મેં આઈડીબીઆઈ બેંકમાં જોબ કરી તો ત્યારે મને એક ક્વેશ્ચન માઇન્ડનો અંદર ગૂંચવાતો હતો કે કોઈ પણ કંપનીમાં તમે કામ કરી લો, તમે ટાર્ગેટ હશે જી. અને આપણે કોઈના માટે કામ કરીએ તો આપણે
આપણી કામની આવડત છે અને બીજા કમાય છે, જી તો એ મને થોડા માઇન્ડમાં ડાઉટ ગયો કે હું અત્યારે જોબ કરીશ તો મને એકલાને જ પેમેન્ટ મળશે, યાની કે સેલરી મને એકલાને જ મળશે. મારે કંઈક એવું કરવું છે કે હું હજારો લોકોને મારા થકી, આપણી કંપની થકી એમને કોઈ સેલરી મળે તેવું મેં માઇન્ડમાં વિચાર આવ્યો હતો. તો જેથી 2016માં 8/12/2016ના દિવસે જ્યારે નોટબંધી થઈ હતી એ દિવસે મેં મારું રિઝાઇન મૂક્યું હતું. એના 15 દિવસમાં મારું નોટિસ પીરિયડ હતો. તો એ નોટિસ પીરિયડ દરમિયાન મેં 15 દિવસમાં એટલું કામ કર્યું હતું. કોઈ એમ્પ્લોય નોટિસ પીરિયડ્સમાં કામ નથી કરતા, પણ હું નોટિસ પીરિયડમાં એટલીસ્ટ હાઈએસ્ટ કામ કર્યું હતું. એઝ અ બેંક મેનેજર પણ એટલીસ્ટ મને ઇન્વાઇટ કર્યો હતો પાછો કે તમે જોબ ઉપર આવી જાઓ, પણ મેં સોરી કીધું હતું. કારણ શું હતું કે મેં માઇન્ડમાં વિચાર પિન ફિટ કરી નાખી હતી. એક મારા થોટ્સ બહુ અલગ હતા. કહેવા જઈએ તો કે મને લોકોનું વધારે હતું કે મારે લોકો માટે કંઈક કરવું છે, જી લોકોને બચત કરવી છે. પ્લેટફોર્મ યોગ્ય નથી મળતું. એટલીસ્ટ XYZ ઘણી બધી કંપનીઓ છે, એ કંપનીઓ ઊંચા કમિશનમાં એ લોકોને બચત કરાવતા હતા, પણ એ લોકો છે જતા ટાઈમે એમને મેચ્યોરિટી પણ નથી મળી, એમની મૂડી પણ નથી મળતી. તો મને એક ઇન્સ્પાયર કરી ગયું, એક સ્પાર્ક અંદરથી આવ્યો હતો કે મારે કંઈક કરવું છે. તો એટલીસ્ટ મેં શું વિચાર કે કોઈ પણ માણસ નાના બિઝનેસ કરે, કોઈ મોબાઈલની શોપ કરશે, કોઈ કરિયાણાની શોપ કરશે, કોઈ સારો એવો શોરૂમ બનાવશે, કોઈ ગાર્મેન્ટની કરશે, પણ મને એક વિચાર આવ્યો કે મારે કોઓપરેટિવ બેંક બનાવવાનું મારું ડ્રીમ છે. તો એનું પહેલું પગથિયું છે બચત ધિરાણ સહકારી મંડળી. તો એનો મને વિચાર આવ્યો. તો 2016ના 28/12/2016ના દિવસે મેં ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કરવાનું ચાલુ કર્યું, જિલ્લા રજિસ્ટ્રારમાં ધક્કા ખાવાનું ચાલુ કર્યું કે કઈ રીતે પ્રોસેસ થાય છે, શું થાય છે. તો મને વિધિન ભગવાનની દયાથી, ભગવાનના આશીર્વાદ, બધા વડીલોના આશીર્વાદથી મને વિધિન 1 વર્ષની અંદર મને પરમિશન મળી ગઈ, જે 21/11/2017થી અમે રનિંગ કર્યું હતું. બરાબર છે. હવે આમાં કેવું કહેવાય કે જ્યારે આપણે કંઈ સ્ટાર્ટઅપ કરીએ યસ મેમ. ત્યારે આપણને ઘણા બધા પડકારો ઝીલવા પડતા હોય છે. તો અમને બી આ જર્નીમાં ચેલેન્જીસ તો નડ્યા જ હશે. જાણવા માંગીશું કે તમને કયા પ્રકારના ચેલેન્જીસ નડ્યા? સ્ટાર્ટિંગમાં જ્યારે ડોક્યુમેન્ટ અને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ થઈને મારી પાસે આવી ગયું હતું, પછી મને પહેલો જ ડાઉટ હતો કે ઓપનિંગ. તો હું વ્યુઅર્સને કહું છું કે તમે જેવું વિચારો છો એવું થતું નથી, પણ હા 50% થાય છે ને 50% નથી થતું. એટલીસ્ટ હું વ્યુઅર્સને કહેવા એ માગીશ કે મેં ઇન્વિટેશન જ્યારે ઓપનિંગ કરવાનું હતું ત્યારે મેં લગભગ 1000થી 1500 જણાને મેં ઇન્વિટેશન આપ્યા હતા. જી પણ આપણી થોટ્સ એવી સારી હતી કે બધા આવે અને બધાને એક બચતનો એક યોગ્ય રસ્તો મળે. પણ ભગવાનની મરજી નહીં હોય. જ્યારે ઓપનિંગ કર્યું ત્યારે 6 થી 7 જણા જ હતા અને ઘણા બધા પડકારો આવ્યા. સ્ટાર્ટિંગમાં 2016-17 21/11/2017થી અમે ઓપનિંગ કર્યું ત્યારે વિધિન 6 થી 7 ખાતાથી અમે સ્ટાર્ટઅપ કર્યું હતું. ડેલી બેઝિસવાળા ખાતા હતા જે 10-10 રૂપિયા ભરતા હોય છે. તો એઝ એ એમડી ના હું પણ કલેક્શનમાં જતો હતો. એવા શરૂઆત થયા પછી મારી લાઈફમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ યુટર્ન આવી ગયો હતો. કેવો હતો કે માની લો અમે 10-15 ખાતા છે, તો એ નામમાં જ અમારા જે મેસેજ છે બચત અને ધિરાણ, તો અમે કોઈનું સેવિંગ લઈએ છીએ, એની સામે એ જ સભાસદ બનાવીને એમને ધિરાણ આપીએ છીએ. અમારું વર્ક પ્રોપર સ્ટાર્ટિંગમાં આ રહ્યું હતું. તો અમે સ્ટાર્ટિંગ બેઝમાં ધિરાણ કર્યું. તો 10, 15, 20, 25 જેવા ખાતા ખોલ્યા હશે. સ્ટાર્ટિંગ 40-50 હજાર રૂપિયા અમારું ટર્નઓવર થયું વિધિન મહિના 2 મહિનામાં. અમે લોન પણ આપી. તો સ્ટાર્ટિંગમાં 1-2 માણસને અમે લોન ન આપી શક્યા કે વેટિંગમાં હતી ફાઇલ. તો મેં કીધું ભાઈ તમારો સિબિલ સ્કોર આ તે બધું થોડું ડાઉન છે, તો અમે તમને લોન નહીં આપી શકીએ. તો માર્કેટમાં એવા ચેલેન્જીસ બી આવ્યા કે ચિરાગભાઈની તો કે મંડળી ઉઠી જવાની છે કે, તો એવા ચેલેન્જીસ બી ફેસ કર્યા છે. તો બધા જ કસ્ટમરો પેમેન્ટ વિથડ્રોલ કરવા માટે એક સાથે આવી ગયા હતા. તો એ ટાઈમે તો મેં બધાને પેમેન્ટ આપી દીધું હતું. ત્યારે એ લોકોને ટ્રસ્ટ બેઠો હતો કે નહીં કે ચિરાગભાઈ રાઈટ છે, આમને લોન નથી મળી એટલા માટે આવા ઇસ્યુઝ આવે છે માર્કેટમાંથી. સપોઝ કે કોઈ વ્યક્તિ નવું છે આ એસઆઈપી ના બધી વસ્તુમાં, ઇન્વેસ્ટમેન્ટમાં એને ખ્યાલ નથી આવતો, અચ્છા. તો તમે એને કઈ રીતે ગાઈડ કરશો કે કઈ રીતે તમારી એસઆઈપી વધારે સારી છે માર્કેટ કરતાં? ઓકે. એસઆઈપી વસ્તુ શું છે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન. હવે વ્યુઅર્સને એ કહેવા માંગીશ કે એસઆઈપી 2 પ્રકારની આવે છે. એક એસઆઈપી સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે. સેકન્ડ વસ્તુ છે એસઆઈપી એટલે કે રિકરિંગ એકાઉન્ટ. વન ટાઈપ ઓફ રિકરિંગ એકાઉન્ટ. રિકરિંગ એકાઉન્ટમાં 6 થી 7% ફિક્સ હોય છે, જ્યારે અમારા એસઆઈપીમાં 12%થી લઈને હાઈએસ્ટ 44% સુધી અમારું રિટર્ન છે.
સેકન્ડ વસ્તુ કે અમે એસઆઈપી કોને અમે પ્રોવાઈડ કરીએ છીએ અને શેના માટે છે એસઆઈપી. તો એક શોર્ટમાં જણાવીશ કે એસઆઈપી વસ્તુ શું કે નાની નાની બચતથી તમે મોટું એક ફંડ ઊભું કરી શકો છો. સેકન્ડ વસ્તુ છે કે 18થી લગીને 45 વર્ષની વચ્ચે જો એસઆઈપી કરે છે તો એનો રિટાયરમેન્ટમાં બી કામ આવે છે, એના યંગેસ્ટ એજમાં પણ એમને કામ આવે છે. હમ. તો આમાં કોઈ મિનિમમ એમાઉન્ટ ખરી કે કેટલી એમાઉન્ટથી શરૂ કરવી જોઈએ એસઆઈપી? યસ મેમ, 1000 રૂપિયાથી પણ એ શરૂઆત કરાવી શકે છે. જી. સ્ટાર્ટિંગ એમની ટર્મ્સ હોય છે 3 વર્ષ અને મેક્સિમમ 30 વર્ષ સુધીની હોય છે. હમ. કદાચ તમે સાંભળ્યું હશે મેમ કે કમ્પાઉન્ડિંગ, પાવર ઓફ કમ્પાઉન્ડિંગ શું છે? તો હકીકતમાં કમ્પાઉન્ડિંગમાં કોઈ જાણી નથી શક્યું. કમ્પાઉન્ડિંગ હકીકતમાં છે શું? લોકોને 1 વર્ષ માટે રિકરિંગ ખાતું ખોલાયેલું, એસઆઈપી ખોલાયેલું હશે કોઈ પણ જગ્યાએ, તો 1 વર્ષમાં વિડ્રોલ કરી નાખે છે તો એમને નુકસાન જાય છે. 3 વર્ષમાં જાય છે તો પછી નુકસાન જાય છે. ઓરિજિનલ જે કમ્પાઉન્ડિંગ ગણાય છે એ 8 વર્ષ પછી હકીકતમાં ચાલુ થતું હોય છે. જેમ કે વ્યાજનું વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ ગણાય છે. તમારે મૂડી પ્લસ વ્યાજ. કમ્પાઉન્ડિંગ યાની કે કેવું છે, તમારું 3 મહિના છે, 3 મહિના તમે ધારો કે ઈએમઆઈ ભર્યા છે તો એના વ્યાજ ઇન્ક્લુડિંગ ગણાય છે, પ્લસ એના ચોથા મહિનાથી એને કમ્પાઉન્ડિંગ વ્યાજનું વ્યાજ આપવાનું ચાલુ થાય છે. બરાબર છે. અને સપોઝ કે ઘણીવાર એવી અફવાઓ ફેલાતી હોય કે માર્કેટ ડાઉન છે તો ક્યાંક મારા પૈસા ડૂબી જશે. તો આવા પણ ડર લોકોના મનમાં હોય, તો એવા લોકોને તમે શું એડવાઇસ આપવા માંગશો કે માર્કેટ ડાઉન થાય, અપ થાય, એનાથી એસઆઈપીમાં કોઈ ફરક પડે છે કે? યસ મેમ, દેખો હું ક્લિયર કરી નાખું વ્યુઅર્સ માટે કે આપણે જે એસઆઈપી છે એ ફિક્સ ઇન્ટરેસ્ટવાળી એસઆઈપી છે. હું 2 પ્રકારની એસઆઈપી આવે છે. એક એસઆઈપી એવી છે કે જે માર્કેટ આધાર ઉપર હોય છે, જેમાં 99.99% રિસ્ક હોય છે. માર્કેટ અપ એન્ડ ડાઉન થાય છે. એઝ એ એક્ઝામ્પલ માની લો કે કોરોના કાળ દરમિયાન ટોટલી કંપનીઓ લોસમાં હતી. અત્યારે યુક્રેનના યુદ્ધમાં બી અત્યારે માર્કેટ પ્લસ માઇનસ જતું હોય છે. હું બધા વ્યુઅર્સને એ જ કહેવા માંગીશ, જેથી અમારી જે એસઆઈપી છે, રિકરિંગ એકાઉન્ટ એસઆઈપી કહેવાય છે અને સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે, કે તમે જે એસઆઈપીના માધ્યમથી નાની નાની બચત કરો છો એ લોકો બીજી અધર કંપનીઓમાં રોકાણ કરે છે. આ તમારા પૈસા અમારી કંપનીમાં જ રોકાણ થાય છે. તો એમાં તમે જે વાત કરી રિસ્કની, કે કદાચ સુધી માર્કેટ અપ એન્ડ ડાઉન થાય છે, અમારી કંપનીમાં જે એસઆઈપી છે એમાં ફિક્સ ઇન્ટરેસ્ટ છે. જે મેચ્યોરિટી રકમ છે એ ફિક્સ તારીખે એમને ફિક્સ જ, માર્કેટ આધારિત નથી, ફિક્સ વ્યાજ છે, મેચ્યોરિટી અમાઉન્ટ એમને ફિક્સ આપવામાં આવશે. ઓકે. એટલે માર્કેટ કરતાં તમે ઇન્ટરેસ્ટ રેટ પણ વધારે આપો છો, એના પાછળ શું કારણ એમ? દેખો એના પાછળનું કારણ તો દરેક કંપનીઓ જ્યારે કોઈ બી મ્યુચ્યુઅલ ફંડ લઈ લો, કોઈ પણ એસઆઈપી લઈ લો કે કોઈ પણ નિફ્ટી 50 લઈ લો, કોઈ પણ કંપની જ્યારે સ્ટાર્ટિંગમાં શરૂઆત થાય છે તો એ એના પ્રોફિટ માટે જ થતી હોય છે. અને હું સ્ટાર્ટિંગમાં જ કીધું કે એઝ અ ચેરમેન તરીકે હું સેવા આપી રહ્યો છું, તો એક સેવા શબ્દ અંદર આવે છે. બિલકુલ. રાઈટ. બીજી વસ્તુ કે અમે લોન ધિરાણ પણ આપીએ છીએ, લોન પણ આપીએ છીએ, જેમ કે પર્સનલ લોન છે જે અમારા સભાસદો છે એમને આપીએ છીએ, એજ્યુકેશન લોન છે, પણ અમે મોર્ગેજ લોન, પર્સનલ લોન અને ગોલ્ડ લોન અમે પ્રોવાઈડ કરીએ છીએ. એનું આરઓઆઈ યાની કે 12%થી લગીને અમારું 15%ની વચ્ચે હોય છે. રાઈટ. તો 12 થી 15ની વચ્ચે અમારું કમ્પાઉન્ડિંગ ઈએમઆઈ આવતા હોય છે, તો જેથી અમને 12 થી 15% અમે લઈ શકીએ છીએ. તો અમે કસ્ટમરને 12 થી 15% કેમ ના આપી શકીએ? એટલે એક રીતે તો તમારી કંપનીમાં એસઆઈપી ખોલાવે તો એ વધારે બેનિફિશિયલ યસ છે. મેમ. બરાબર છે. અને ઘણીવાર એવું બનતું હોય છે કે લોકો જલ્દબાજીમાં એવી મિસ્ટેક્સ કરતા હોય છે. તો એવી કઈ મિસ્ટેક્સ યંગ ઇન્વેસ્ટર્સ કરે છે જે તમે આ પ્લેટફોર્મ પર કહેવા માંગો છો? યસ મેમ. યંગ જનરેશન માટે હું બધાને કહીશ કે મારું એનાલિસિસ, ભલે મારી એજ હતા 28, 29 છે, પણ મારું એનાલિસિસ એટલું બધું કહે છે કે હાલની યંગ જનરેશન યાની કે 14 વર્ષથી લગાવીને 35 વર્ષ સુધીના જે એજના યંગેસ્ટ જે છે પર્સન, એ અત્યારે ટાઈમ વેસ્ટ કેમાં કરી રહ્યા છે? એક તો ઓનલાઈન ગેમિંગ, કે જેમાં ગેમિંગમાં પૈસા થાય છે, પૈસાથી ગેમ રમે છે, તો એમનું ફ્યુચર બ્રાઇટ કરવાના બદલે થોડું નીચું થાય છે. એમના મા બાપને એક આશા હોય છે કે મારો છોકરો છે, છોકરી છે, એ ભવિષ્યમાં સારું એવું પ્લેટફોર્મ ઉપર હોય, સારી એવું જોબ ઉપર હોય, એ આશા રાખતા હોય છે. પણ એમનો છોકરો હકીકતમાં ગેમના નામ તો મને નહીં આવડે, કારણ કે હજુ સુધી મેં કોઈ પણ જાતની ગેમ હજુ મારા મોબાઈલમાં પણ નથી કે મેં યુઝ પણ નથી કરી. એવી એપ્લિકેશન હોય છે, ગેમ્સ હોય છે જે એવું બતાવે છે કે તમે આ ગેમ રમશો તો તમે આટલા પૈસા જીતી શકો છો. ઇવન લાખમાં અને કરોડોમાં એમની અમાઉન્ટ જે હોય છે કે આટલા કરોડ તમે જીતી શકો છો ઇનામ.
એવી રીતે એમ. યસ મેમ, એ ઘણું બધું છે મેમ. તો યંગેસ્ટ એમાં ટાઈમ વેસ્ટ કરી રહ્યું છે. હમ. યંગેસ્ટ જે છે કે જેને મેચ્યોર છે અત્યારે મિનિમમ 22 લગાવીને 28 વર્ષની વચ્ચે છે, તો યંગેસ્ટ ભાઈઓને કહેવા માંગીશ કે એ પોતે આઈપીઓ તરફ વળી રહ્યા છે કે ચલો ને શોર્ટ ટાઈમમાં ઇન્કમ વધારે આવે છે ને, હમ. એ શોર્ટકટ અપનાવી રહ્યા છે. પણ શોર્ટકટમાં ક્યારે ઇન્કમ ફ્યુચર માટે બેસ્ટ નથી, નથી. એ શોર્ટ ટાઈમ માટે જ છે. ઓકે. માની લો કે એ યંગેસ્ટ અત્યારે એસઆઈપીમાં બી કામ કરે છે, મીન્સ કે કોઈ ઇન્વેસ્ટ કરે છે 1000 રૂપિયા, 2000, 5000, 10,000 જે બી એમની ઇન્કમ છે એ પ્રમાણે એસઆઈપી કરતા હોય છે. તો એમના માટે હું જણાવવા માંગીશ કે એ શોર્ટ ટાઈમ કરે છે. હમ. શોર્ટ ટાઈમ કરે છે એટલે થાય છે જતા ટાઈમ એમને નુકસાન જાય છે. સેકન્ડ વસ્તુ, એ ટ્રેડિંગ ચાલુ કરતા હોય શેર બજાર આધારિત. ટ્રેડિંગ, હા, હા, stock ટ્રેડિંગ markets સ્ટોક માં. માર્કેટમાં. હમ. એમાં એ ફ્યુચર નથી, એ વન ટાઈપ ઓફ સટ્ટાબાજી છે. સટ્ટા એટલે ગમે ત્યારે તમારું નુકસાન બી થઈ શકે છે, યસ તમને મેમ, ફાયદો થતો હોય તો નુકસાન બી થઈ 100%. શકે છે. અને એમાં આપણે ઘણા બધા કેસીસ એવા જોયા બી છે કે લોકોને ઘર-બાર વેચી દેવું પડે છે અને જમીન જે હોય છે એ વેચી દેવી પડે છે આના નુકસાનમાં એમ. 100% મેમ. બિલકુલ. જે આપણે વાત કરી રહ્યા છે ઇન્વેસ્ટમેન્ટમાં, હા, તો એસઆઈપી, એફડી અને મ્યુચ્યુઅલ ફંડ, આ ત્રણમાં શું ડિફરન્સ છે? અચ્છા. એસઆઈપી છે કે જે તમે નાની રકમથી બચત કરો છો, જેમાં તમને મેક્સિમમ 12% લઈને હમ. હાઈએસ્ટ તમને 44.67% સુધી તમને રિટર્ન મળે છે. અસ પર તમારી ટર્મ્સ કેટલી છે, હમ. 3 વર્ષ છે, 7 વર્ષ છે, 10 વર્ષ છે, 15 વર્ષ છે, 20 વર્ષ છે, યાની કે 30 વર્ષ છે. જી. એ પ્રમાણે એમની મેચ્યોરિટી ફિક્સ થતી હોય છે, પર્સન્ટેજ ફિક્સ થતા હોય છે. એટલે કે તમે નાની રકમથી મોટી એક ભવિષ્યમાં મૂડી રોકાઈ શકો છો. ફિક્સ ડિપોઝિટ હું એના માટે કહીશ કે જેને એક કેશ હેન્ડ સિલક જોતી હોય કે એની ટાઈમ એમને પૈસાની જરૂર પડતી હોય છે. હમ. માની લો કે એફડી છે, ફિક્સ ડિપોઝિટ છે, એમાં બેંક 6%થી લઈને 7% વચ્ચેનું એમને ઇન્ટરેસ્ટ આપતી હોય છે. જી. આપણા માટે બચત ધિરાણ મંડળી સારી એવી છે કે 8% બધાને ફિક્સ ડિપોઝિટ ઉપર આપે છે. અને સિનિયર સિટીઝન હશે એમાં 1% અમે વધારે આપીએ છીએ, 1% સિનિયર સિટીઝનને વધારે આપીએ છીએ. વાત રહી મ્યુચ્યુઅલ ફંડની, તો મ્યુચ્યુઅલ ફંડમાં ઘણું બધું બહુ બોળું છે, કહું એટલું ઓછું છે. હમ. એમાં એસઆઈપી પણ આવી ગઈ, નિફ્ટી 50 પણ આવી ગયું, ઘણું બધું છે મ્યુચ્યુઅલ ફંડમાં. હમ. મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી શેર બજાર આધારિત હોય છે, જેમાં તમે ફ્યુચર ફિક્સ નથી કરી શકતા. જી. એસઆઈપી વસ્તુ, ગૃહનિર્માણની એસઆઈપી કેવી છે હમ. એ હું શોર્ટ મેસેજમાં કહીશ હમ. કે એક્ઝામ્પલ તરીકે માની લો કે તમારા કોઈ પણ માણસ છે કે જેની એજ 35 વર્ષની છે, એમના જે સન છે, કોઈ છોકરો છે કે છોકરી છે, એની એજ 5 થી 7 વર્ષની હશે, 5 વર્ષની માની લો કે 5 વર્ષની એજનો છોકરો છે એમને ફ્યુચરમાં 25 વર્ષ પછી એમને 25 વર્ષે એમના છોકરાને મેરેજ કરાવવા જ પડશે, જી. રાઈટ? તો એમને ખબર છે કે 20 વર્ષ પછી મારા છોકરાના મેરેજ થશે, યાની કે છોકરીના મેરેજ થશે. હમ. તો 20 વર્ષ પછી એમને 5, 10, 15, 20 લાખ ખર્ચો તો છે, એ તો ફાઇનલ છે, બિલકુલ. રાઈટ? તો એમને પ્લાનિંગ માટે શું? હમ. તો એ એવું વિચારતા હશે કોઈના કહેવા પ્રમાણે, કોઈના એજન્ટ દ્વારા, કોઈના સગાવાલા દ્વારા કે કોઈ ભાઈ દ્વારા, બહેન દ્વારા કે ભાઈ તું એસઆઈપી લઈ લે ને શેર માર્કેટમાં, હા. તો 20 વર્ષની એસઆઈપી લઈ લો, 5,000, 6,000ની એસઆઈપી કરાવી દે, સારું એવું ફંડ ભેગું થઈ જશે. એવરી મંથ. યસ, એવરી મંથ. હમ. પણ મારો ક્વેશ્ચન ત્યાં છે હમ. કે કદાચ શોર્ટ ટાઈમમાં 3 વર્ષ થયા છે અને માર્કેટ ડાઉન છે, હમ. ત્યારે એ લોકો એપ્લિકેશનમાં દેખશે કે ભાઈ અત્યારે માર્કેટ ડાઉન છે. હવે 3 વર્ષમાં મૂડીનું તો વ્યાજ મળવું દૂર છે, હમ. પણ ગેરંટી શું છે કે 20 વર્ષ પછી એમના છોકરાના જ્યારે મેરેજ હશે ત્યારે માર્કેટ અપ જ હશે? ત્યાં બહુ મોટો ક્વેશ્ચન માર્ક થાય છે. એટલે એક રિસ્ક તો છે જ 100% મેમ, મ્યુચ્યુઅલ ફંડમાં. 100%. કહેવાનો મિનિંગ એ છે મારો કે તમે જે પણ અત્યારે પાર્ટ પેમેન્ટ કરો છો હર મંથ, 5,000, 10,000 જે પણ તમારી સિચ્યુએશન કેપેસિટી હોય એસઆઈપી કરવાની, એ તમે એસઆઈપી કરી છે, તો એસઆઈપીનું ફ્યુચરમાં તમને મેચ્યોરિટી અમાઉન્ટ ફિક્સ નથી કહેતા કે આટલા રૂપિયા તમને મળશે. હા, ત્યાં અંધારામાં રાખવામાં આવે છે, તમને કરોડો રૂપિયા મળશે, તમે આટલા કરો આટલા મળશે, આટલા કરો આટલા મળશે, લેખિતમાં નથી આપતા. એટલે આ એક લાલચ થઈ ગઈ. હા, યસ મેમ, લાલચ થઈ ગઈ. અને ગૃહનિર્માણની એસઆઈપી જે છે એ ફિક્સ ઇન્ટરેસ્ટવાળી છે હમ. કે જેથી તમે તમારું ફ્યુચર નક્કી કરી શકો છો. 20 વર્ષ પછી મારે આટલી રકમ આવવાની છે તો આવવાની જ છે, એ બિલકુલ. ફ્યુચર પ્લાનિંગ કરી શકશો. એટલે એક રીતે શ્યોર થઈ જાય વ્યક્તિ કે યસ મેમ, મારા પૈસા જે છે એ સાચી જગ્યાએ રોકાયેલા છે યસ અને એ ક્યાંય જવાના નથી યસ એમ. મેમ. તમે અત્યારે વાત કરી કે પૈસા સેફ છે, હમ, પણ કદાચ કોઈને કંઈક ઇમરજન્સી જરૂર પડી અને એને વચ્ચેથી પૈસા ઉપાડવા છે, યસ તો શું એ પોસિબલ થઈ શકે? યસ મેમ. આમાં હું બંને ડિફરન્ટ સમજાવીશ. હમ. બિલકુલ. જે તે ટાઈમે મારા પાસે બી એસઆઈપી ક્રિપ્ટોની હતી. અત્યારે ક્રિપ્ટોનું ચલણ આ હા, પણ બહુ ચાલે છે એમ. તો કહેવાય એ ઘણું બધું હતું. તો એસઆઈપીની હું વાત કરું છું અત્યારે.
એસઆઈપીમાં જ્યારે કોઈ પણ માણસ એસઆઈપી કરે છે અને 3 વર્ષ પછી એને જરૂર પડી છે, તો શેરબજાર આધારિત એસઆઈપીની વાત કરું છું હું અત્યારે, જ્યારે માર્કેટ ડાઉન હશે અને એને ઇમરજન્સી જરૂર પડી છે, તો એ તો વિડ્રોલ કરવાનો જ છે માણસ, જે કસ્ટમર છે. તો એ વિડ્રોલ કરે છે, તો એ વિડ્રોલ કરશે તો એને તો જીએસટી તો ભરવો પડશે. પહેલાં તો વ્હાઇટની ઇન્કમ છે, બિલકુલ. હા, તો જીએસટી કપાશે, પ્લસ માર્કેટ જેટલું માઇનસ હશે એટલું મૂડીમાંથી પણ એને નુકસાન જશે. તો એને શું કર્યું કે એનું ફ્યુચર માટે એને પેમેન્ટ રોક્યું હતું, રોકાણ કર્યું હતું, તો એના પૈસાનું વ્યાજ તો મળવું દૂર, એને મૂડીમાંથી બી કપાઈને આવે છે. પણ અમારા ત્યાં રસ્તો થોડો યુનિક છે. અમે 2 ઓપ્શન આપીએ છીએ. કાં તો એસઆઈપી 5 વર્ષ, ધારો કે 10 વર્ષ 20 વર્ષ પછીની ઉપરની એસઆઈપી હોય છે, તો 5 વર્ષ પછી તમે એમને વિડ્રોલ કરી શકે છે એની ટાઈમ, 5 વર્ષ પછી. અમે એને બીજો બી રસ્તો આપીએ છીએ કે જેટલી જમા રકમ છે એના 90% સુધી તમે એમાંથી લોન લઈ શકો છો વિધિન 1%. કે જેટલું તમને 12-13% મળે છે એની જગ્યાએ 1% જ છે, અને એમાં બી કપાત છે કે જેટલો તમે ભરી નાખશો તો વ્યાજ ઓછું થઈ જશે. અને એનું જે એસઆઈપી છે એને ડિસ્ટર્બ કર્યા વગર એસઆઈપીની એમાઉન્ટ ભરવાની રહેશે, એક બાજુ એને લોનનો ઈએમઆઈ ભરવાનો રહેશે, તો જેથી એને વ્યાજ મળવાનું બી નુકસાન નહીં જાય મૂડીમાં, અને એને એનું કામ બી નીકળી જશે. બિલકુલ. હવે તમે એવું કીધું કે જીએસટી કપાય, પછી ટેક્સ કપાય, હા, તો એક સવાલ મારા મનમાં એ પણ આવ્યો કે જે લોકો આ એસઆઈપીમાં રોકાણ કરતા હોય કે કોઈ બી જગ્યાએ રોકાણ કરતા હોય, એમને ટેક્સનો પણ સૌથી મોટો પ્રશ્ન હોય. યસ મેમ. તો મને પણ એવું થાય છે કે મારા ટેક્સમાં જે પૈસા કપાઈ જાય એ ક્યાંક બચી જાય તો વધારે સારું એમ. ગૃહનિર્માણ બચત ધિરાણ સહકારી મંડળીમાં ગવર્મેન્ટ સંસ્થા છે, અને એ ગવર્મેન્ટમાં એટીસી હેઠળ તમને ટેક્સ ફ્રી મળે છે, કે જેથી તમારી જે ઇન્કમ ટેક્સ રિટર્નમાં તમે એફડી કરાવી તો એફડીનું સર્ટિફિકેટ મૂકી શકો છો. તમે એસઆઈપી છે તો 12 મહિનાનું સ્ટેટમેન્ટ નીકાળીને બી તમે ત્યાં ઇન્કમ ટેક્સ રિટર્નમાં આપી શકો, તો તેનો ટેક્સ ફ્રી તમને મળી શકશે. એટીસી શું છે અને એનું ફૂલ ફોર્મ શું છે? એટીસી એ છે કે જે તમે ઇન્કમ ટેક્સનો જે એક પાર્ટ છે કે જે તમે ટેક્સ પે કરવાનો આવે છે, એમાં તમને રાહત મળે છે. ઓકે. તો એ લીગલ છે કે પછી? લીગલ છે. બિલકુલ. કારણ કે આવા સવાલો લોકોના મનમાં થતા જ રહેતા હોય છે યસ. કે પછી આમાંથી અમે બહાર નીકળવા જઈએ અને બીજા જગ્યાએ ફસાઈ જઈએ, એવું યસ પણ બનતું હોય છે. શરૂઆત આપણે કરીશું કે તમારી કંપનીમાં કોઈ વ્યક્તિને આવવું હોય જોબ કરવા માટે, પાર્ટ ટાઈમ, ફૂલ ટાઈમ, અચ્છા. તો તમે કીધું કે મને લોકોને સેલેરાઇડ બનાવવા છે, મારી Yes, ma'am. કંપનીમાં લોકોને ઓપોર્ચ્યુનિટી આપવી છે, તો એ કઈ રીતે કરી શકે? અચ્છા. હવે જે ગૃહનિર્માણ એસોસિએટ લિમિટેડ જે કંપની છે, એમાં અમે એડવાઇઝરોની બી ભરતી પાડતા જ હોઈએ છીએ. અમે ઓલ ગુજરાતમાં, હું બધાને ઇન્વિટેશન પણ આપું છું આ વ્યુઅર્સોને આ બ્રોડકાસ્ટના માધ્યમથી, કે તમે આવો અમારી સાથે જોડાઓ. કોલેજ સ્ટુડન્ટ છો તો તમે પાર્ટ ટાઈમ ઇન્કમ કરી શકો છો. અને યંગેસ્ટ માટે એક સારો એવો મેસેજ છે કે ધારો કે કોઈ બીકોમ બીએ કરતું હોય છે, કોઈ પીજીડીસીએ કરતું હોય, બીસીએ કરતું હોય, બીબીએ કરતું હોય, કોઈ પણ ડિગ્રી કરતું હોય છે, અમારે એક્સપિરિયન્સની જરૂર નથી, ફ્રેશર હશે તો પણ ચાલશે. કોઈ એન્જિનિયર છે, કોઈ એડવોકેટ છે, કોઈ ગવર્મેન્ટ નોકરી કરે છે, તો પણ કોઈ ગૃહિણી છે, બધા જ અમારે પાર્ટ ટાઈમ વર્ક કરી શકશે અમારા ત્યાં. અને સારો એવો બેનિફિટ પણ મળશે. મેક્સિમમ 10%થી લઈને મેક્સિમમ 30% સુધી એમનું ઇન્સેન્ટિવ કમિશન પણ છે કે જે અમે એમને પ્રોવાઈડ કરી શકીએ છીએ. હવે વાત કરું છું કે કોલેજના યંગ જનરેશનની, તો એ સ્ટડી કરતાં કરતાં, માની લો કે કોલેજ કરતા હશે એટલે એમની એજ 19થી લગીને 21ની વચ્ચે હશે, આઈ થિંક વચ્ચે ફેલ નહીં થયા હોય તો. ઓકે, રાઈટ. તો એ 21 વર્ષના હશે, તો 21 વર્ષમાં હશે તો એમનું ફ્યુચર હજુ બનાવવાનું છે, એમને હજુ મેરેજ કરવાના છે, એમના ડ્રીમ પૂરા કરવાના છે. માની લો કે એમને ઘર બનાવવાનું છે, ડ્રીમ હાઉસ હશે, કોઈ પણ નાના નાના સપના તો હોય જ છે. હવે યંગ જનરેશનની વાત કરું તો કોઈને સારું એવું બાઇકની બ્રાન્ડેડ બાઇક લાવવાની, કોઈ ડ્યુક છે, પલ્સર છે, વગેરે વગેરે છે, તો એ કોઈક નાના નાના ડ્રીમ હોય છે કે મારે આ બાઇક લાવવું છે, મારે આ ગાડી લાવવી છે, મારે આ હાઉસ બનાવવું છે, મારે ફાર્મ હાઉસ બનાવવું છે, તો ઘણા બધા ડ્રીમ હોય છે. તો ડ્રીમ દેખવા જરૂરી છે, અને ડ્રીમ 2 પ્રકારના આવે, જ્યારે ઊંઘતા હોય ને એ સપના અલગ હોય છે, અને નરી ખુલ્લી આંખે દેખે તે સપના અલગ હોય છે. અને જે માણસ ખુલ્લી આંખે સપના દેખે છે ને એ જીવનમાં સક્સેસ મેળવે છે. કેમ? વિચારવાના કોઈ પૈસા લાગતા નથી, સપના દેખવાના કોઈ પણ જાતના પૈસા લાગતા નથી. તમે એટલીસ્ટ એક્ઝામ્પલ આપું છું કે તમે અમદાવાદ જવાનું વિચારો છો, માની લો હું ડીસાનો છું, ડીસાથી અમદાવાદ જવું છે તમારે, તો તમારી પાસે કોઈ આગળ ગોલ નથી, તો તમે સવારના 5 વાગ્યાના નીકળેલા હશો ને તો તમે 12-1 વાગે પહોંચશો. કેમ કે વચ્ચે નાસ્તો કરવા ઊભા રહેશો કે ચલો કંઈ પાણી બીણી નાસ્તો બીજો કર્યો, પાણી બીજું પીધું, આ પછી કોઈ સંબંધીના મળવા ગયા, એમ કરતાં કરતાં તમે 12 વાગે મળવા ગયા છો. પણ એક વ્યક્તિ એવો છે
કે જે સવારે 5 વાગે નીકળ્યો છે એને 9 વાગે મીટિંગ ફિક્સ છે, અહીંયા થલતેજમાં જ મીટિંગ ફિક્સ છે, તો એ માણસ શું કરશે? એ રોકાઈ એનો ની ગોલ વચ્ચે. ક્લિયર છે, એનો ગોલ ક્લિયર છે, એક જ રૂટમાં કામ કરશે, એક જ વેમાં કામ કરશે, બિલકુલ. જેથી એનો ગોલ ક્લિયર થશે. તો યંગેસ્ટ માટે હું એક જ કહેવા માંગીશ, 18 થી 19 થી 21 વર્ષના યંગેસ્ટ માટે કોલેજના જે છે કે એમના ડ્રીમ અત્યારે સ્ટાર્ટિંગમાં નવા હશે. હમ. એમના મા બાપ બી એમના વચ્ચે કોઈક તો એક્સપેક્ટેશન રાખતા હશે ને કે મારો છોકરો કોલેજમાં આવી ગયો, ચલો હવે અમારે શાંતિ. હમ. અને સૌથી મોટી વાત એ છે કે એમને નાની ઉંમરે એ હમ. પોતાના પગભર થઈ જાય એમ. યસ મેમ. હવે હું કહેવાય કે વાત હતી કે એજન્ટો એડવાઇઝરો બનાવવાની. જી. તો કોલેજ દરમિયાન એમનો સ્ટડી કરતાં કરતાં પાર્ટ ટાઈમ ઇન્કમ મેળવી શકે છે. માની લો કે કોઈ બીકોમ કરે છે, ફર્સ્ટ યરમાં છે, તો એમને કોલેજનું ગ્રુપ હોય છે, કોલેજના ગ્રુપ હોય છે, એમના પેરેન્ટ્સને મળવાનું હોય છે, તો એ પેરેન્ટ્સને મળીને એ વાતચીત કરીને એક ઇન્કમ એવી ક્રિએટ કરી શકે છે જે ઇન્કમ થાય છે. જી. હવે માની લો કે કોઈ એક્સ નામનો કોઈ વ્યક્તિ છે જે કે કોલેજ સ્ટુડન્ટ છે, બરાબર, તો એ કોલેજ સ્ટુડન્ટ છે, એને એક ડ્રીમ છે કે ભાઈ મારે એક સારું એવું 50 લાખથી લગીને 70 લાખની વચ્ચે એક સારું એવું મારે મકાન બનાવવું છે. તો એને 70 લાખનું એક ડ્રીમ થઈ ગયું. તો એના ઉપર અમે માઇક્રો પ્લાનિંગ કરી આપશું, અમારા સાથે જોડાય છે ત્યારે કે ભાઈ તમે આટલું કામ કરો તો આટલાથી આટલા તમારે મળશે. હા, માની લો 70 લાખ રૂપિયાના કમાવા છે, 21 વર્ષની એજ છે, તો વિધિન 1 વર્ષની અંદર એ 70 લાખ કમાઈ શકે છે. જી બિલકુલ. પણ એના પરફોર્મન્સ ઉપર ડિપેન્ડ કરે છે. અમારે ત્યાં 1 રૂપિયાથી લગીને અનલિમિટેડ સુધી આવક છે. કોઈ ટેક્સ ફ્રી ઇન્કમ છે, વ્હાઇટની ઇન્કમ છે, કોઈ એવું નથી કે નથી, બધું જ વ્હાઇટની ઇન્કમ છે. અને અનલિમિટેડ ઇન્કમ કરીને એમના ડ્રીમ પૂરા કરી શકે છે. આ ખૂબ સારી વાત તમે કરી કે જે લોકો જોડે જોબ નથી, ઇવન ગૃહિણી પણ આમાં યસ મેમ. પાર્ટિસિપેટ કરી શકે છે, પોતાના પગભર થઈ શકે છે. અને અત્યારે તો વુમન્સનો એરા ચાલે છે, એટલે એ લોકો કરે જ છે આ રીતના ઇન્ડિપેન્ડન્સ બનવાની કોશિશ. વાત હવે આપણે એ કરીએ, તમે સપના વિશે વાત કરી, યસ. તો તમારું સપનું શું છે કે આગામી 5 વર્ષમાં તમે તમારી કંપનીને ક્યાં જોવા માંગો છો એમ? સ્ટાર્ટિંગ બેઝમાં હું મારો કેટલોગ લઈને આવ્યો છું, તો તું શું કરવા માંગીશ વ્યુઅર્સ આગળ? બિલકુલ બિલકુલ. તો આ કેટલોગ છે કે જે ગૃહ નિર્માણ એસોસિએટમાં લિમિટેડ ગવર્મેન્ટ એપ્રુવડ છે, લિમિટેડ કંપની છે, અમારા કંપની રજિસ્ટર્ડ લોકો છે. જી. હવે હું થોડી કંપની વિશેની બી તમને થોડી માહિતી આપી દઈશ કે જેથી તમને કદાચ ખ્યાલ આવી જાય, વ્યુઅર્સની બી આવી જાય કે કંપની સામા વર્ક કરે છે અને શું કંપનીનો પ્રોપર વે શું છે એ તમને કદાચ ખ્યાલ આવી જાય. બિલકુલ. તો વિડીયો અહીંયા છે. તો અહીંયા મારા ફાધર હતા કે જે 2017માં અમે શરૂઆત કરી હતી. મેં તમને એક વખત કીધું હતું કે મારા લાઈફમાં યુ ટર્ન આવ્યો હતો. મેં વાત સ્કીપ કરી હતી કારણ કે હું પછીથી કહેવાનો જ હતો. બિલકુલ. તો મારા ફાધર છે જે ચંપકભાઈ પંચાલ છે, જે મને બહુ સપોર્ટ કર્યો હતો 2016-17માં 1 વર્ષની અંદર ડોક્યુમેન્ટેશન કલેક્ટ કરવા માટે, આ જે મંડળી ઊભી કરવા માટે બહુ સપોર્ટ કર્યો હતો. અને મેં તમને કીધું મારી લાઈફમાં બહુ મોટો યુ ટર્ન આવે તો મારા ફાધર 9/4/2018ના દિવસે મારી લાસ્ટ LLBની એક્ઝામ હતી અને એ દિવસે એમનું દેહાંત થઈ ગયું હતું. ત્યારે કહેવાય ને કે બહુ ખરાબ પરિસ્થિતિ હતી, એ કહીશ તો ચાલશે. રીઝન એ હતું કે પપ્પાને ફેબ્રિકેશનનું કારખાનું બી હતું, પપ્પાને થોડું નુકસાન પણ આવ્યું હતું, સ્ટેબલ હતા નહીં સ્ટાર્ટિંગમાં. તો બધી જ જવાબદારી, મારો ભાઈ પણ છે ચેતનભાઈ, જે મારી કંપનીમાં જ છે, ઝોનલ તરીકે કામ કરે છે. તો અમે બંને ભાઈઓ સાથે મળીને બધું સાથે બહુ મોટું કામ કર્યું છે, પણ મને સપોર્ટ ભાઈનો બી મળ્યો છે. સાથે સાથે 2018થી મારી જવાબદારીઓ ખૂબ વધી ગઈ હતી. ભાઈને અવારનવાર બીમારીનું રહેતું હતું, એના કારણે ભાઈને થોડો રેસ્ટ રહેતા, પણ જવાબદારી ટોટલી મારા ઉપર આવી ગઈ હતી. હું સ્પેશિયલ થેન્ક્સ તો 3 વ્યક્તિઓના એમના બી કહેવા માગીશ કે જેને મારી લાઈફમાં બહુ સપોર્ટ કર્યો છે. રિયલીમાં એક તો જે કે મારા ગુરુ કહેવાય છે, રાજન સર, કે જેમને મને આર્થિક રીતે બી બહુ સપોર્ટ કર્યો છે મારે જ્યારે મંડળીની સ્થાપના કરવાની હતી એ ટાઈમે. પછી જે મારા એક જીજાજી થાય છે જીતેન્દ્રભાઈ પંચાલ, એમને મારા ખભેથી ખભે મિલાઈને મને સપોર્ટ કર્યો છે કે એ બી મારા પીઠ પાછળના મેં જેમ કીધું એમ કર્યું છે. મારા મમ્મી અને મારા પપ્પા, મા બાપના આશીર્વાદથી બીજું મોટું કોઈ નથી. સાચી વાત છે. તો એમના બી ખૂબ આશીર્વાદ છે, મમ્મી બી બહુ સપોર્ટ છે. તો જેથી મને આ સક્સેસ પાછળના કારણો બધા છે. વાત હતી ડ્રીમની, તમે કીધું કે તમારા સપના શું છે, 5 વર્ષ પછી તમે શું દેખી રહ્યા છો તમારી કંપનીને.
તો કંપનીની હું વાત કરીશ, ફાઉન્ડર પપ્પા હતા, એમડી તરીકે પછી કાર્યભાર હું સંભાળી રહ્યો છું. હમ. શોર્ટમાં કહું તો કંપની ગૃહ નિર્માણ એસોસિએટ લિમિટેડ અને ગૃહ નિર્માણ કોઓપરેટિવ મંડળી લિમિટેડ. ઓપનિંગ ડેટ થઈ તો 21/11/2017 થઈ છે. હમ. ચેરમેન તરીકે હું અત્યારે પોતે સંભાળી રહ્યો છું. કંપની વર્ક શેમાં કરે છે? તો પહેલી જ વસ્તુ છે જનરલ ઇન્સ્યોરન્સ છે, પ્લાન છે, મોર્ગેજ લોન છે, ગોલ્ડ લોન છે, રિકરિંગ એકાઉન્ટ છે ને એસઆઈપીસ છે. કંપની રજિસ્ટ્રેશન ક્યાં ક્યાં છે? હવે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હવે આવે છે કે લોકોના મનમાં એમ હશે કે કંપની પાસે ડોક્યુમેન્ટેશન તો હોવા જોઈએ ને. જી. ઘણી બધી કંપની એવી છે, કમ્પેરિઝનમાં છે, કોમ્પિટેટિવમાં છે કે ઘણી બધી જગ્યાએ બ્રાન્ચો ખોલી નાખી છે, પણ એમની પાસે લાઇસન્સો નથી. હમ. જતા ટાઈમે જેને તેને મેનેજરો બી બનાવી દે છે, કેમ કે પ્રોપર મેનેજર હોવા જરૂરી છે. બેંક છે, આપણે બેંક લઈને બેઠા તેમની છીએ. પાસે બેંકનું નોલેજ હોય, યસ મતલબ મેમ. બેંકમાં કામ કર્યું હોય એવું નોલેજ હોય. તો એમની વાત કરીએ તો ઇઝ ધ ક્લાસિફાઈ એઝ ધ ગવર્મેન્ટ કંપની એન્ડ ધ રજિસ્ટર્ડ એઝ ધ રજિસ્ટર્ડ ઓફિસ ધ દેર સ્ટેટ ઓફ રજિસ્ટ્રેશન ઇન ગુજરાત ઓથોરાઇઝ્ડ. સ્ટેટ ગુજરાતમાં આપણી ગવર્મેન્ટમાં આપણું રજિસ્ટ્રેશન થયેલું છે. થયેલું છે. હેડ ઓફિસ ડીસા આવેલી છે, ડીસા રેલવે સ્ટેશન, વિશ્વકર્માનગર. હવે તમે કીધું કે તમારું વિઝન અને મિશન શું છે, તો મેન વસ્તુ છે હમ. કે જે વાત કરી જીતેન્દ્રભાઈ પંચાલની, જે આપણા ત્યાં ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે બી કામ કરે છે. હમ. એમડી તરીકે મારો ફોટો છે. અને મિશન તરીકે હું વાત કરીશ કે અમારો મુખ્ય ધ્યેય 18 વર્ષથી ઉપરના તમામ ભાઈ બહેનોને એક રોજગારી મળી રહે ને એ માટેનો છે. અને અમારું વિઝન શું છે કે એક ઇકોસિસ્ટમથી બધા કામ કરે, બિલકુલ. કે એક સિસ્ટમથી કામ કરે. જેટલા બી ભાઈઓ બહેનો અમારા સાથે જોડાય છે, અમારા સાથે કામ કરે છે, તો એમના ઘરમાં એક રોજગારી જશે. અને વિઝનની વાત કરું કે આવનારી 5 વર્ષની અંદર બધાના વડીલોના આશીર્વાદ, ભગવાનના આશીર્વાદથી હમ. સારું એવું ટર્નઓવર થઈ જશે. તો કોઓપરેટિવ બેંકનું બી અમે દેખી રહ્યા છીએ આગળ, કે અમારે એક મારું ખુદનું ડ્રીમ છે કે એક બેંક બનાવું, કે બિલકુલ. જેથી નાના નાના વ્યક્તિઓને, નાના મધ્યમ વર્ગ માણસોને અમે પ્રેરિત કરી શકીએ કે બચત કરવા માટે. એમને ત્યાંથી જ બી સર્વિસ મળી શકે છે. બિલકુલ. ઘણી બધી બેંકો એવી છે, હમ. હું નામ નહીં લઉં, હમ. પણ જોતા એવું થાય છે કે અમુક ટાઈમે સર્વિસીસમાં પ્રોબ્લેમ રહેતા હોય છે. જેમ કે કોઈ પણ જગ્યાએ પાસબુક પ્રિન્ટિંગ કરાવી હોય છે તો ઘણી બધી લાઈનોમાં ઊભું રહેવું પડતું હોય છે. પછી 4 વાગ્યા પછી બેંકો બંધ થઈ જતી હોય છે. વર્કિંગ અવર્સ 10 થી લગીને 4 હોય છે, એટલે અમુક કોઈ નોકરિયાત વર્ગ છે 6 વાગે તો છૂટતા હોય છે, તો એમને સર્વિસનો અભાવ છે. કાં તો એમને એબસન્ટ પૂરી લીવ ઉપર ઉતરવું પડે પછી બેંકના કામ થાય છે, કાં તો પછી એમને કોઈ માણસને મોકલવો પડે છે. બિલકુલ. તો કોઈકનો કોઈક માણસનો ટાઈમ વેસ્ટ થતો જ હોય છે. બેંકમાં જઈએ એટલે આખો દિવસ, અડધો દિવસ તો યસ પૂરો મેમ, જ. ઓફકોર્સ. તો જેથી અમારું વિઝન એવું છે કે અમે એક કોઓપરેટિવ મંડળી તરીકે બી અમે બેન્કિંગ તરીકેની જ સર્વિસ આપી રહ્યા છીએ અત્યારે. તો અમે એ રીતે સર્વિસ આપી રહ્યા છીએ કે અમારી ઓફિસ 6 વાગ્યા સુધી ચાલુ હોય છે. જી. સેકન્ડ વસ્તુ કે આપણો જે કસ્ટમર છે, એસોસિએટના કસ્ટમર, કે કોઈ પણ જગ્યાએ એને મેચ્યોરિટી અમાઉન્ટ છે તો ધક્કો ખાવો નથી પડતો. બિલકુલ. બેઉ જે કે મેચ્યોરિટી છે એ સેમ ડે અમે એમને પ્રોવાઈડ કરી રહ્યા છીએ. ત્રીજી વસ્તુ પાસબુક પ્રિન્ટિંગનું. તો પાસબુક એની ટાઈમ એની વે અમે કરી શકીએ. પ્રોપર માણસ બી અમે રોકેલો જ હોય છે કે જેથી અમે એને સમયસર બધું કરી શકીએ. બિલકુલ. બેંકમાં સર્વિસીસની વાત કરું છું, અને બેંકમાં આવનારા ભવિષ્યમાં તમે ક્વેશ્ચન કર્યો કે હું શું દેખી રહ્યો છું, તો ગૃહ નિર્માણ કોઓપરેટિવ મંડળીના જેટલા પણ કસ્ટમર છે એ સર્વિસ બાબતમાં આટલી પણ યાની કે જરાય પણ એનો ચૂક ના રહેવી જોઈએ. એ મારું પહેલું ડ્રીમ છે. સેકન્ડ વસ્તુ કે કોઈને નાના 100 રૂપિયા ભરવા હોય છે બચત ખાતામાં. ધારો કે એક્ઝામ્પલ તરીકે રિકરિંગ 100 રૂપિયાથી ખાતું ચાલુ હોય છે, તો 100 રૂપિયા ભરો તો બજારમાં બેંકમાં જઈ નહીં શકતા. જાય તો 10 થી 20 રૂપિયા એમને ભાડું થઈ જતું હોય છે. તો જેથી નજીકની બ્રાન્ચમાં એ લોકો જાતે મધ્યમ વર્ગવાળા આપણા ત્યાં આવીને ભરી શકે છે. સેકન્ડ વસ્તુ કે અમુક જે માણસો જે છે, મધ્યમ વર્ગના માણસો, જે ગરીબ વર્ગ છે, એ અમુકને હિન્દી પણ નથી આવડતી હોતી, જેથી બેંકમાં જતા અચકાય છે. એમને પૈસાનું રોકાણ કરવું છે, લેકિન યોગ્ય માર્ગદર્શક નથી હોતા. અમુક પબ્લિક એવી હોય જે સાવ મતલબ એજ્યુકેશન એમનામાં નથી હોતું, યસ. જેમ કે બહુ ઓછું ભણેલા હોય, 8 પાસ 10 પાસ, તો એવા લોકોને બી સમજાવવા, ગાઈડન્સ માટે લોકો હોય એવું આપણે ઈચ્છીએ એમ. યસ. આમાં કેવું છે, ટોટલી અમારો જે સ્ટાફ છે ટોટલી બધા ગુજરાતી છે, અને આપણી ગુજરાતની કંપની છે.
તો ગુજરાતમાં જ આપણે ગુજરાતીમાં જ વાત કરીશું, જેથી કમ્ફર્ટેબલ રહે કસ્ટમરને અમારે, બિલકુલ. કે જેથી કસ્ટમરને યોગ્ય ભાષામાં એ સ્પષ્ટપણે એ કહી શકે કે આ માણસ આ વસ્તુ કહેવા માંગે છે. ચાહે અભણ માણસો બી અમારે ત્યાં આવશે ને તો બી એ સ્પષ્ટ રીતે સમજી શકે કે ભાઈ ચિરાગભાઈ આ વસ્તુ કહેવા માંગે છે. બિલકુલ. અત્યારે ચિરાગભાઈ ઓનલાઈનનો જમાનો છે. તમે યસ. જુઓ બેંકના પણ જેટલા પણ વેબસાઇટ છે કે પછી એ લોકો એપ્લિકેશન કરે છે. યસ. તો તમારી જે કંપની છે એની કોઈ એપ્લિકેશન કે એવું કંઈક છે? યસ મેમ, છે બિલકુલ. એપ્લિકેશન. પ્લે સ્ટોર ઉપર જઈને ગૃહ નિર્માણ એસોસિએટ લિમિટેડ છે, જે કેમેરામાં શો કરું છું, હમ. કે જે અહીંયા છે ગૃહ નિર્માણ એસોસિએટ લિમિટેડ, જે પ્લે સ્ટોરમાં એપ્લિકેશન છે. એમાં કોઈ પણ દુનિયાના કોઈ પણ જગ્યાએ તમે બેઠા હો છો અને તમારે એસઆઈપી કરાવી હોય છે, હમ. તો તમે ઘર બેઠા એસઆઈપી કરી શકો છો. તમે કોઈ પણ દુનિયાના છેડે હો છો અને તમારે એડવાઇઝર માટે એપ્લિકેશન આપી છે કે સર મારે કામ કરવું છે, તો આપણે ગૃહ નિર્માણ એસોસિએટ.in ઉપર જઈને તમે જોબ માટે તમારો રિઝ્યુમ અપલોડ કરી દેવાનો છે. તમારો મોબાઈલ નંબર, નામ, તમારો રેફરન્સ કોને આપ્યો છે, કાં તો ઓનલાઈન મળ્યો છે, ઓનલાઈન લખી શકો છો. એ રેફરન્સના દ્વારા બી જોબ માટે તમે કરી શકો છો. આપણી અવેલેબલ છે પ્લે સ્ટોરમાં એપ્લિકેશન, બિલકુલ. અને આઈક્લાઉડમાં પણ આવી જાય, એપલમાં પણ રનિંગ થઈ જશે માર્ચ મહિના પછી. ઓકે. અને કોઈ કસ્ટમર કેર નંબર કે એવું હા કંઈ છે. છે? કસ્ટમર કેર નંબરમાં દેખો, હવે ઘણી જગ્યાએ બધા માર ખાતા હોય છે દરેક કંપનીઓ. એટલીસ્ટ કસ્ટમર કેરમાં તમે 5-10 મિનિટનો તો વેઇટ કરવો પડતો હશે, કે તમે કસ્ટમર આ લેંગ્વેજ માટે 1 દબાવો, સેકન્ડ લેંગ્વેજ માટે 2 દબાવો, તમે કોઈ કસ્ટમરમાં ગ્રાહક અધિકારી સાથે વાત કરવા માટે 9 દબાવો, તો બિલકુલ. 5-7 મિનિટ જતું રહેતું છે. હા, તો એટલે એ હા, પ્રોસેસમાં 5-7 મિનિટ તો થઈ જાય છે. બધા કસ્ટમરો માટે ગુડ ન્યૂઝ બી છે કે કસ્ટમર કેર નંબર અહીંયા 84016740, આ કસ્ટમર કેર નંબર છે. આ 24/7 અવર્સ ચાલુ રહેશે, બિલકુલ. એની ટાઈમ. ગમે ત્યારે તમારે જરૂર હોય ત્યારે તમે પૂછી શકો છો. હા, હમ. હું એટલું જણાવવા માંગીશ કે તમે સ્ટેટમેન્ટ અંગે તમે નહીં પૂછી શકો, કારણ કે ઓફિસ વર્ક બંધ હોય છે એના માટે. પણ તમે બીજી કોઈ પણ માહિતી લેવી હોય છે, કેમ કે કોઈને એસઆઈપી લેવી હોય છે, કોઈને ફિક્સ ડિપોઝિટ વિશે પૂછવું હોય છે, હમ. કોઈને એમ પૂછ્યું કે હા અમારે એપ્લિકેશન નથી, કંઈક ઇસ્યુ આવી રહ્યા છે, તો એના માટે જવાબ મળી જશે. અને ગુડ ન્યૂઝ એટલા માટે છે કે કસ્ટમર કેર તરીકે હું પોતે જ હેન્ડલ કરું છું એમડી તરીકે, કે ગ્રાહકના જે પણ સવાલ છે ડાયરેક્ટ એમડી સુધી આવે, બિલકુલ. કે હું કસ્ટમર સાથે ડાયરેક્ટલી વાતચીત કરી શકીશ કે કસ્ટમરના ઇસ્યુ શું છે. હમ. તો મને બી ખ્યાલ આવશે બ્રાન્ચમાં આ ઇસ્યુ છે, ભાઈ આ તરત સોલ્યુશન લાવો, આ બિલકુલ. કસ્ટમરના પ્રોબ્લેમ છે, તરત સોલ્યુશન લાવો. હું દરેક કંપનીઓમાં એવું હોય છે, સ્ટેપ બાય હોય છે. હમ. હવે ઘણા જગ્યાએ કે ચિરાગભાઈ કેટલા બધા કસ્ટમરને હેન્ડલ કરતા હશે. હમ. હું કરું છું, ચલો મારો કોલ ઉપડતો નથી, તો વિધિન 5 થી 7 મિનિટની અંદર હું મિટિંગમાં આવું છું, કોન્ફરન્સમાં આવું છું, તો કદાચ હું કોલ બેક સામે જતો જ રહેશે, કે જેથી કસ્ટમરને યોગ્ય જવાબ મળતો હોય છે. બિલકુલ. તો કસ્ટમરની જે પ્રોબ્લેમ હોય છે હું જાતે જ સોલ્વ કરું છું, કે જેથી મને બી ખબર પડે કે આપણી કંપની ભવિષ્યમાં ઇન ફ્યુચર બેંક બનવાની છે, તો કસ્ટમરના સવાલો શું છે આપણે જાણવા પડશે. બિલકુલ. એટલીસ્ટ એમ્પ્લોય જાણશે તો એમ્પ્લોય તો સોલ્યુશન કરી નાખશે. હમ. પણ એમ્પ્લોયનું કોઈ નક્કી નથી હોતું. એમ્પ્લોય આજે સેલરી અહીંયા વધારે આવે છે, કાલની કોઈ જગ્યાએ બીજી જગ્યાએ કોઈ વધારે પ્લસ માઇનસ થશે ને, તો એમ્પ્લોય ત્યાં જશે, પણ આપણો કસ્ટમર ક્યાંય નહીં જાય જો સર્વિસ સારી મળી. હા, બિલકુલ. તો એપ્લિકેશનમાં કયા ફીચર્સ છે? યસ મેમ. દેખો, એપ્લિકેશનમાં આપણા તો ગૃહ નિર્માણ એસોસિએટમાં આપણે પર્સનલ અકસ્માત ઇન્સ્યોરન્સ પોલિસી બી છે, કે જે મધ્યમ વર્ગનો નાનો માણસ લઈ શકે છે. એક્ઝામ્પલ તરીકે કોઈ પણ પોલિસી છે ઇન્સ્યોરન્સની, કે જે 1,000 રૂપિયાથી શરૂઆત થાય છે. આ નોન રિફંડેબલ પ્રીમિયમ છે, પણ વર્ષમાં એક જ વાર ભરવાનું છે. રોજનું પ્રીમિયમ ₹2.73 થાય છે, કે જે નાનો કોઈ પણ છોકરો છે 10-15 રૂપિયા તો એ એમને પણ વાપરી ભરી જતા હોય શકે છે. છે. હા. તો એટલીસ્ટ એ 1,000 રૂપિયા ભરવાથી એમને ઘણા બધા બેનિફિટ છે, તો એ પોલિસી ઓનલાઈન લઈ શકાશે. સેકન્ડ વસ્તુ એનો રિન્યુઅલ છે, રિન્યુઅલ મેસેજ બી કરી શકશે, કે જેથી એનું કે ઇન્સ્યોરન્સની પોલિસી છે એનું એક્સપાયર ક્યારે થાય છે, તો જી. એ બી અંદર દેખી શકશે. કસ્ટમર એપ્લિકેશનની હું વાત કરું છું, સાથે સાથે એસઆઈપી પણ લઈ શકશે. એસઆઈપીનું રિન્યુઅલ ક્યારે આવે છે, ઓટોપેના માધ્યમથી ડાયરેક્ટ કપાઈ જશે. જી. સેકન્ડ વસ્તુ, અમે એપ્લિકેશનમાં ઘણું એવું આપેલું છે કે એપ્લિકેશનનો ડોક્યુમેન્ટ આપેલો છે, કે ઘણી બધી યોજનાઓ છે એ દેખી શકે છે એપ્લિકેશનમાં. સાથે સાથે એપ્લિકેશનમાં મેં એક રેફર કોડ આપેલું છે, કે એઝ અ એજન્ટ તરીકે નથી જોડાતા, કોઈ એડવાઇઝર તરીકે નથી જોડાતા, પણ એટલીસ્ટ કસ્ટમર છે. કહેવાય ને કે એક લેડીઝ છે, લેડીઝ સાડી સારી લાવી હોય ને, આ મૌખ પબ્લિસિટી શું છે ખબર? હા, માઉથ પબ્લિસિટી એ છે કે કોઈ સાડી એક લેડીઝ લાવી હોય છે, તો એ દુકાન, એક્ઝામ્પલ તરીકે અમારો ડીસામાં સારો એવો શોરૂમ છે, 2-3 શોરૂમ છે, નામ નથી લેવા, પણ એ શોરૂમ છે,
તો એ શોરૂમમાં સાડી લાવે છે લેડીઝ, તો એક ઘરના આજુબાજુને બધાને બતાવતા આવે છે. તો એનું જે માઉથ પબ્લિસિટી એ થઈ જાય છે કે ક્યાંથી લાવે, કે ફલાણી દુકાનથી લાવ્યો છું, આ હા, એટલે XYZ દુકાનથી. માર્કેટિંગની જરૂર તો નહીં પડે. માર્કેટિંગ જરૂર નથી. હમ. એ જ રીતે માઉથ પબ્લિસિટી ઇઝ ધ બેસ્ટ બેસ્ટ પબ્લિસિટી. પબ્લિસિટી. કેમ કે ધારો કે તમે SIP કરી છે, તમને કસ્ટમર એપ્લિકેશન મળી ગઈ છે, તમારો યોગ્ય રીતે તમારો EMI કપાય છે, તમને સર્ટિફિકેટ ઇસ્યુ થાય છે, ગવર્મેન્ટ સહી સિક્કાવાળું ઇસ્યુ થાય છે. એ સર્ટિફિકેટ ઇસ્યુ થઈ કે તમે એક મસ્ત સારું એવું તમને પ્રતિસાદ મળ્યો છે કે કંપની સારી છે, મને બધું યોગ્ય છે, ગવર્મેન્ટ છે, બધું લીગલ છે. તો તમે 5 માણસોને કહેશો કે ભાઈ મેં SIP કરાવી, તું કરાવી દો, તો તમને બેનિફિટ શું. તો ઘણી જગ્યાએ તમે ઘણી બધી કંપનીઓ છે તો રેફરલ ઇન્કમ બતાવે છે પણ આપતા નથી. ટર્મ એન્ડ કન્ડિશનો ઘણી બધી હોય છે. આપણે તો 0 ટર્મ એન્ડ કન્ડિશન છે. તમે કોઈને રેફરલ કરો છો SIP, અને એ SIP લિંકના દ્વારા SIP કરે છે પ્લે સ્ટોરમાં એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને, તો એના બી અમુક પર્સન્ટેજ છે એમને એમના ખાતામાં ઓન ધ સ્પોટ એમને બેંક ડિટેલ્સ ખાલી આપવાની હોય છે, કાં તો એમનો ફોનપે નંબર હશે તો ડાયરેક્ટ એમને વ્હાઇટમાં એમને ઇન્કમ એમના એકાઉન્ટમાં ક્રેડિટ સપોઝ થઈ કે જાય. હું SIP કરું છું અને હું મારી કોઈ ફ્રેન્ડને સજેસ્ટ કરું છું, હા, તો એનું જે હોય એ રેફરલ ઇન્કમ મને તમને મળે. મળશે. બિલકુલ. એ એપ્લિકેશનમાં બી શો થશે કે તમે આ માણસને તમે XYZ નામના વ્યક્તિને તમે રેફરલ કરે છે, એમને આટલા એમાઉન્ટની SIP કરે છે, આટલી ટર્મ્સની કરાઈ છે, અને તમને આટલા રૂપિયા તમને મળવાપાત્ર છે. બિલકુલ. એટલે આ એક રીતનું બેનિફિટ પણ કહેવાય કે તમે કોઈને કહો છો, પબ્લિસિટી કરો છો, તો એનું પણ તમને રેફરલ એવોર્ડ મળે છે. યસ મેમ. જે પર્સનલ અકસ્માત પોલિસી છે, હા, એ કેટલા વર્ષ સુધી ભરવાની હોય છે? દેખો એમાં 1 વર્ષની જ મુદત હોય છે એમાં. હમ. 1 વર્ષ પછી એનો એક્સપાયર થઈ જાય ઇન્સ્યોરન્સ. પછી એમને રિન્યુઅલ કરાવો તો એમની મરજીની વાત છે, હમ. ફરજિયાત નથી. ફરજિયાત નથી. Yes. મતલબ કે દર વર્ષે આપણે રિન્યૂ કરાવવી જ પડે. હા. સપોઝ કોઈ વ્યક્તિ એક્સિડન્ટ એનો થયો, હમ. તો એને શું મળે સામેથી રિવોર્ડમાં? યસ. એક્સિડન્ટમાં કેમ કે મેડિકલ મળે છે. હવે મેડિકલમાં કઈ રીતે હોય છે કે એક્સિડન્ટ દરમિયાન કોઈ પણ ગંભીર રીતે ઈજા થઈ હોય અને ઓપરેશન આવે છે, 24 કલાકથી વધુ એડમિટ હોય છે, તેમાં 1 રૂપિયાથી લગીને 30,000 રૂપિયા સુધીનો દવાખાનાનો ખર્ચો મળે છે. હવે એમના માઇન્ડમાં પ્રશ્ન આવે કે આયુષ્યમાન કાર્ડમાં તો ફ્રીમાં ઓપરેશનો થાય છે એક્સિડન્ટમાં. આયુષ્યમાન મા કાર્ડ. તો એના માટે બી ક્લિયર કરી દઉં કે આયુષ્યમાન કાર્ડમાં ભલે તમારે ફ્રી થતું, છતાં બી અમારા ત્યાંથી ઇન્સ્યોરન્સનું કવર તમને ફ્રી થશે. મળશે ગેરંટી બંધ. 30,000 સુધી. હા, 30,000 સુધી જે પણ બિલ હશે એ રહ્યું. બિલકુલ. પછી એમ્પ્લોયમેન્ટ ઇન્સ્યોરન્સ બી છે, પરમિનન્ટ ડિસેબિલિટી બી છે, એક્સિડન્ટ ડેથ પણ છે. એમાં ઘણા બધા બેનિફિટ છે. એક્સિડન્ટ ડેથમાં શું હોય? 1,50,000 રૂપિયા મળે છે. 1,50,000. યસ. ખરેખર બહુ સારી પોલિસી છે આ. એક રીતે જોવા જાય તો અત્યારે પ્રાઇવેટ જે કંપની હોય છે એ પણ આટલું બધું પ્રોવાઈડ બહુ નથી નથી કરી કરતું. શકતી. તો આ બહુ સારો તમારો સ્ટાર્ટઅપ છે એમ. નેક્સ્ટ વસ્તુ કહું છું હમ. કે પોલિસી લેવા તો ઘણા બધા આવી જશે, SIP લેવા પણ ઘણા બધા આવી જશે, પણ વાત આવે છે સર્વિસની. મેં પહેલાં જ બી કીધું કે હું કસ્ટમરથી ડાયરેક્ટ કોન્ટેક્ટમાં છું. શું કારણથી છું મેમ ખ્યાલ છે? કસ્ટમરને ધક્કા ના ખાવા પડે. હવે માની લો કે કોઈ પણ જગ્યાએ એક્સિડન્ટમાં કોઈની ડેથ થઈ છે, તો અમારા ઇન્વેસ્ટિગેશન, હું તમને મેનેજમેન્ટ સ્ટાફની વાત કરી દઉં થોડી. તો મેનેજમેન્ટ સ્ટાફમાં MD લીગલ તરીકે ડિપાર્ટમેન્ટમાં હું સંભાળું છું. ચેતનભાઈ બંચાલ છે જે ઝોનલ હેડ તરીકે સંભાળે છે. RM ત્રિવેદી છે જે ચીફ રિલેશન ઓફિસર છે. જીતેન્દ્રભાઈ છે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે. જિગ્નેશભાઈ છે ઓપરેશન માર્કેટિંગનું બધું સંભાળે છે. જી. હવે એમાં કેવું છે કે કોઈ પણ ક્લેમ્પ આવે છે તો એ કસ્ટમર જાતે, કોઈ દવાખાનામાં માણસને કંઈ કામ નથી હોતું, તો એપ્લિકેશન તો હોય છે એની પાસે. તો એ એપ્લિકેશનમાં ત્યાં બેઠો ક્લાયન્ટ જાતે પણ એ ક્લેમ કરી શકે છે. બિલકુલ. તો જેથી અમારા કસ્ટમરને આવવાની અમારા ઓફિસે જરૂર નથી. અમારો જે ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે એ હોસ્પિટલમાં જશે, એમને શું થયું, કઈ જગ્યાએ થયું, પ્લેસ બધું ઇન્વેસ્ટિગેશન કરશે, ડૉક્ટર પાસે એક ફોર્મ ભરાવશે, નોર્મલ પ્રોસેસ હોય છે, અને વિધિન 20 થી 22 દિવસની અંદર એને ચેકથી પેમેન્ટ મળી જાય છે. 20 થી 22 દિવસ. હા, યસ મેમ. એ કમ્પ્લીટ ગેરંટી સાથે. ગેરંટી સાથે. બિલકુલ. હા, અને કોઈ ફ્રોડ હશે તો ક્લેમ ઉડવાની શક્યતા વધારે છે, કારણ કે કંપની લીગલ છે અને આ પબ્લિકનો પૈસો છે. તો રહી વાત રજિસ્ટ્રેશન સર્ટિફિકેટની, તો અમારી પાસે ટોટલી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે કે જે IRDAનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે, કંપનીમાં લીગલ તરીકે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એડવોકેટ તરીકે હું પોતે છું, જિલ્લા રજિસ્ટ્રારનું સર્ટિફિકેટ છે, નાબાર્ડનું રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ છે, ક્રેક લાયસન્સો પણ છે. એની કંપની સંપૂર્ણ રીતે લીગલ છે. બિલકુલ. એટલે પૂરેપૂરી રીતે ટ્રસ્ટેબલ છે તમારી કંપની, યસ મેમ. SIP માટે, ઇન્સ્યોરન્સ માટે, લોન્સ માટે. યસ મેમ. બિલકુલ.
હવે કંઈ એડવાઇસ આપવા માંગતા હોય તમે વ્યુઅર્સને? યસ. હવે એસઆઈપી માટે હું વધારે ફોકસ એટલા માટે કરીશ કે એસઆઈપી જે કહેવાય કે પ્રોડક્ટ એવી છે ને હમ, કે જે નાનામાં નાનો ગરીબ વર્ગ અને અમીર વર્ગ અને મધ્યમ વર્ગ આ ત્રણેય માટે બનેલી છે. હમ, હા, પણ સિચ્યુએશન એવી બની શકે કોઈ અમીર વર્ગ છે એ 15, 20, 25, 30, 40, 50 હજારની એસઆઈપી કરાવતા હોય છે પર મંથ. હમ, મધ્યમ વર્ગ છે 5, 10, 15, 20 હજારની કરાવતા હોય છે, જ્યારે જે મધ્યમ એકદમ ગરીબ વર્ગ છે એ 1000 રૂપિયાથી બી સ્ટાર્ટ કરી શકે છે. હમ. એસઆઈપી શું કામ સ્ટાર્ટ કરવી બધાને ક્વેશ્ચન માર્ક થાય છે બિલકુલ. કે એસઆઈપી શું છે ને શું નથી અને શા માટે સ્ટાર્ટ કરવી. તો હું વ્યુઅર્સને એક સારો એવો મેસેજ આપીશ કે તમારા ફ્યુચર પ્લાનિંગ માટે જે યંગેસ્ટ છે હમ, તો એ પાર્ટ ટાઈમ ઇન્કમ કરીને બી અમારા ત્યાં એ એસઆઈપી કરાવી શકે છે, જેથી એનું ફ્યુચરના ગોલ છે એ આસાનીથી રીતે ક્લિયર કરી શકે છે. હમ, હા, માની લો કોઈ જવાબદાર વ્યક્તિ છે, કોઈ મમ્મી પપ્પા છે જેમની છોકરીના મેરેજ છે, કોઈ છોકરાના મેરેજ છે 5, 10, 15, 20 વર્ષ પછી, તો એમના માટે બી કહીશ કે સારા એવા પ્રસંગો આવવાના છે ભવિષ્યમાં, હમ. તો એનું પ્રી પ્લાનિંગ કરવું પડશે, એનું બિલકુલ. માઇક્રો પ્લાનિંગ કરવું પડશે. બિલકુલ. નહીં કરે તો પછી જતા ટાઈમે શું પ્રસંગ ઘરે આવીને ઊભો હશે ને લોન લેવાની જરૂર પડશે, કાં તો કોઈના ત્યાં વ્યાજે લેવાની જરૂર પડશે. બિલકુલ. આ એક્સપિરિયન્સ બોલે છે મેમ મારા, હમ, આ રિયાલિટી છે. તો ફ્યુચર પ્લાનિંગ કરેલા હશે તો અમારી સાથે આવો, બેસો, હમ, અમે તમને માઇક્રો પ્લાનિંગ કરી આપીશું કે એસઆઈપીમાં તમે 1000 રૂપિયા તમે 30 વર્ષ સુધી ભરો છો તો તમને કેટલા પર્સન્ટેજ મળે છે, કેટલું બેનિફિટ મળે છે. હમ. હું ગેરંટી એટલી આપી શકું છું, તમે જેટલી મૂડી ભરો છો એને 10 ગણું 10 થી 20 ગણા રકમનું એમ તમને ઇન્ટરેસ્ટ મળશે, એ ગેરંટી મારી છે. બિલકુલ. હવે એસઆઈપીની વસ્તુ એવી છે કે એસઆઈપીમાં તમે જે વાત કરી કે ઘણી જગ્યાએ એસઆઈપી ક્રેક થઈ જાય છે, માર્કેટ ડાઉન થઈ જાય છે, તો એના માટે ખાસ મેસેજ છે, ખાસ એટલે બહુ જ ખાસ છે કે જો તમે શેર બજાર આધારિત જો તમે શોર્ટ ટાઈમમાં વધારે નફો લેવા જશો ને તો તમે વધારે નુકસાનમાં આવશો. હમ, જેથી ફ્લેક્સિબલ ઇન્ટરેસ્ટ માટે ભલે 3 વર્ષની કરાવો મારા ત્યાં, 3 વર્ષમાં નોર્મલી વ્યાજ તો તમે નુકસાનમાં તો નહીં જ જાઓ. હમ, તમે જેટલું પ્રોફિટ છે એટલું પ્રોફિટ તો મળશે 3 વર્ષમાં. હમ. યાની કે શોર્ટ ટાઈમમાં કરવો છો શોર્ટ ટાઈમમાં કરી શકો છો, લોંગ ટર્મ કરવો છો લોંગ ટર્મ કરી શકો, બધી જ સગવડો મારા ત્યાં છે. બિલકુલ. સપોઝ એવી વાત કરી કે કોઈ વ્યક્તિ છે, જવાબદાર વ્યક્તિ, હવે મિડલ ક્લાસ વ્યક્તિ છે, એની સમથિંગ સમજી લો કે 25 થી 30 હજારની વચ્ચે એની સેલરી છે. પણ એક વ્યક્તિ, આપણે બે ઉદાહરણ લઈએ કે એક વ્યક્તિ છે જેના પર જવાબદારી છે, એક વ્યક્તિ છે જેના પર જવાબદારી નથી. નથી. તો કઈ રીતે આને આપણે બેલેન્સ કરી શકીએ કે જવાબદારીવાળો વ્યક્તિ કેટલા ઇન્વેસ્ટ કરવો જોઈએ અને જવાબદારી વગરનો વ્યક્તિ કેટલા ઇન્વેસ્ટ કરી યસ શકે? મેમ. તમે જે વાત કરી કે 25,000 રૂપિયા જે કમાય છે એના માની લો કોઈ ફાધર જ છે, હમ, એમની સેલરી 25,000 રૂપિયા છે. હવે ઘરમાં બી બાળકો છે, એમની વાઈફ છે, ટોટલ 4 જણની હેપી ફેમિલી છે. હમ, તો એમના ઉપર એક જિમ્મેદારી રહેશે કે ઘરમાં રાશન યાની કે કરિયાણું ને બધું લાવવાનું રહેશે, લાઇટ બિલ ભરવાનું રહેશે, મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટેક્સ વગેરે, મેન્ટેનન્સ વગેરે. હમ. તો એમનો ખર્ચો ઓલ ઓવર જોવા જઈએ તો 20,000 રૂપિયા ખર્ચો થાય છે. બિલકુલ, તો ડેફિનેટલી. એ જવાબદારીવાળી વ્યક્તિ 25,000 કમાય છે તો એમને એક સજેસ્ટ કરી કે 3,000 થી લગીને 5,000ની વચ્ચે એસઆઈપી કરી શકે છે. હમ, સેકન્ડ વસ્તુ કે 3,000ની કરે છે તો કે 2,000 રૂપિયા એ સાઈડમાં ઘરે રાખે કે જે ઇમરજન્સી મેડિકલ આવે છે તો એમને કામ આવે. યાની કે 12 મહિના જે છે તો 36,000 રૂપિયાનું ઇન્વેસ્ટ થાય છે અને 12 તો 24,000 રૂપિયા એમના પાસે કેશ એન્ડ સિલક રહે છે કે વર્ષ દરમિયાન એમને ગમે તે હાના થાય છે તો 24,000માંથી પણ એ ગમે તે મેડિકલ કરી શકે છે. હમ, પણ હું એમને એ પણ સજેસ્ટ કરીશ કે 24,000માંથી 1,000 રૂપિયા બીજા બી ફાળવી નાખજો ઇન્સ્યોરન્સ માટે. હમ, એટલીસ્ટ એના માટે કે માની લો કે કોઈ એક્સિડન્ટ પોલિસી તમે જવાબદાર વ્યક્તિ છો ઘરમાં હમ, અને તમે 1,000 રૂપિયા ભરીને ઇન્સ્યોરન્સ લીધો છે તો કદાચ કઈ ઘટના બને છે અકસ્માત દરમિયાન તમારો દવાખાનાનું બિલ 30,000 રૂપિયા આવ્યું છે હમ, તો જો ઇન્સ્યોરન્સ લીધેલો છે તો કંપની તો ચૂકવી દેશે. હમ. પણ એટલીસ્ટ જો એ 1,000 રૂપિયા ફાળવવામાં નહીં આવે, 24,000 રૂપિયા કે લાવો બચત જ રાખીએ, 1,000 રૂપિયા ખોટા ગયા ખાતર નથી ભરવા, હમ, તો એ ટાઈમે સંજોગો શું થશે જવાબદાર વ્યક્તિ માટે કહું છું. હમ. એ ટાઈમે 30,000 રૂપિયા ખર્ચો હોય તો એની આખી એક વર્ષની 24,000 રૂપિયા બચત દવાખાનામાં જતી રહેશે. વાત સાચી? બિલકુલ. બાકીના 6,000 રૂપિયાના બહારથી લાવવા પડશે. હમ. તો એટલીસ્ટ જાત તો એના 1,000 રૂપિયા જાત ને 23,000 રૂપિયા તો જમા પડ્યા રહે. ના જતા, હા, બિલકુલ તો સાચી એટલા વાત. માટે જવાબદાર વ્યક્તિ માટે હું ઇન્સ્યોરન્સ બી પ્રોવાઈડ કરીશ ને એસઆઈપી 3,000થી લગીને 4500 છે તમે એસઆઈપી પણ કરાવી શકો છો. હમ, અને હા, હવે બિનજવાબદારીવાળી વ્યક્તિ છે જે મહિને 25,000 કમાય છે હમ. તો એક એવી વ્યક્તિ હશે કે જેમના મા બાપ સદ્ધર છે, અને ઘરમાં કોઈ ખર્ચો ટેન્શન પણ નથી, મમ્મી પપ્પાનું પેન્શન આવે છે, મમ્મી પપ્પા કમાય છે અને છોકરો જોબ કરે છે, એને કીધેલું હોય છે ઘરથી કે બેટા તું તારી રીતે કમાય તું તારી રીતે સેવિંગ કરજે. સેવિંગ કર. હમ, તો એ માણસને કહીશ એટલીસ્ટ માની લો કે માણસને સ્ટડી પતી ગઈ છે, સ્ટડી કર્યા પછી
એને ખ્યાલ છે કે મારે મેરેજ કરવાના છે. પહેલું ડ્રીમ મેરેજનું હશે. હમ સેકન્ડ ડ્રીમ હાઉસનું હશે કે સારું એવું મકાન હોય, સારી એવી ગાડી હોય, સારું એવું બાઇક હોય. હમ તો એ 3-4 નોર્મલ ડ્રીમ થઈ ગયા છે અત્યારે, કે દરેકના માઇન્ડમાં હોય જ છે, ફિટ ફોર હોય છે. તો એનું ફર્સ્ટ ઓફ ઓલ કે મારા લગ્નનો 20 લાખ રૂપિયા ખર્ચો છે, તો આજની જનરેશન એવું વિચારે કે મારો ધામધૂમથી મેરેજ થાય. જી, અને અત્યારે તો ઘણું બધું વધી હા ગયું છે. હા તો 25 થી 30 લાખ રૂપિયા મેરેજના એટલીસ્ટ ગણીને ચાલો આજની જનરે મોંઘવારી પ્રમાણે. હમ 30 લાખ રૂપિયા સિંગલ પર્સન હોય તો એ 30 લાખ રૂપિયા એના મમ્મી પપ્પાને બોજ ના બનવું હોય, એના ખુદ ડ્રીમ જાતે પૂરા. એમના મમ્મી પપ્પા તો મેરેજ કરાવશે જ, કરાવશે. પણ એમને ડ્રીમ મેરેજ નહીં કરાવે. મેરેજની સાથે સાથે બીજા ઘણા ઘણા હોય છે, જેમ કે પ્રી વેડિંગનું અત્યારે છે, હા પ્રી તો વેડિંગ અત્યારે મમ્મી પપ્પાની જે અમુક થોટ્સ અલગ અલગ હોય છે કે ભાઈ આવા ખોટા ખર્ચા નહીં કરવા, પણ ચાલો પપ્પા તમારે નથી કરવા, હું કરું મારી રીતે. તો અત્યારે માની લો કે 5 વર્ષ પછી 7 વર્ષ પછી એના મેરેજ તો એને 7 વર્ષની એસઆઈપી કરાવવાની રહેશે. બિલકુલ. માની લો કે નહીં, ચલો કે પપ્પા લગ્નનો ખર્ચો કરશે, તો આવનારા 10 થી 20 વર્ષની પછી કે મારી વાઈફ આવશે, મારી છોકરા આવશે, મારે સારું એવું મકાન લેવું છે, તો 20 વર્ષની એસઆઈપી માટે હું એમને સજેસ્ટ કરીશ. અને 25,000 સેલરી છે, તો માની લો કે 5,000 જ ખર્ચો, હાથ ખર્ચો. જેટલા હાથ ઉપર વધારે પૈસા રહેશે એટલો ખર્ચો વધારે થશે. ફ્રેન્ડ સર્કલમાં ક્યાંક પિકનિક બનાવવા જતા રહ્યા, વીકેન્ડ બનાવવા જતા, મંથ એન્ડ બનાવવા જતા રહ્યા, તો એટલું બધું થશે. તો બેટર છે કે 20,000 રૂપિયાની એસઆઈપી હું સજેસ્ટ કરીશ, કે જેથી આવનારા ભવિષ્યમાં કરોડો રૂપિયા ઉપર એમનું મકાન લઈ શકે. બિલકુલ. સેકન્ડ વસ્તુ, બધાના માઇન્ડમાં પ્રશ્ન થતા હશે, મકાન લેવું તો બહુ સરળ થઈ ગયું છે. અત્યારે તો બધી દરેક કંપનીઓ ફાઇનાન્સો હોમ લોન આપતી હોય છે, તો એ પર્સન્ટ 8%થી લઈને 10%ની વચ્ચે હોય છે. માનો છો તમે બધા હા, વ્યુઅર્સને બિલકુલ. હું કહું છું? હા કે માનીએ છે. હમ તો હું 2 પ્રકારના ક્વેશ્ચન કરીશ. હમ પહેલો જ ક્વેશ્ચન એ છે કે તમે 8 વર્ષમાં 8%થી તમે 30 વર્ષની લોન લો છો, 8%ના વ્યાજે. હમ 30 લાખ રૂપિયાનું 50 લાખનું મકાન છે, 20 લાખ રૂપિયા કેશ એન્ડ સિલેક્ટ ભર નાખી, 30 લાખ રૂપિયાની લોન લીધી, 20 થી 25 વર્ષની ટર્મ્સ રખાઈ છે. હમ તો એ પૈસા તમે 30 લાખની લોન લેશે ને, તો તમારે 60 લાખ રૂપિયા ભરવાના થશે. તમે ઇન્ટરેસ્ટ ગણવું તો ગણી શકો છો બધા, 8 થી 10%ની વચ્ચે. 30 લાખની જગ્યાએ 60 લાખ તો તમારે ડેફિનેટલી ભરવા જ પડશે. હમ પણ એટલીસ્ટ આપણે એમ જ કરીએ કે આપણે 20 વર્ષ પછી જ મકાન લઈએ, તો એ જ 20,000 રૂપિયા, ધારો કે 30 લાખની લોનમાં એટલીસ્ટ 22 થી લગીને 25,000 સુધીનો અમને હપ્તો આવતો હોય છે. બિલકુલ. રાઈટ? તો એ એસઆઈપીમાં, ગૃહ નિર્માણ એસઆઈપીમાં એ ઇન્વેસ્ટ કરે છે 20 થી 25,000 રૂપિયા પર મંથ. એ હપ્તો નથી ભરતો, હમ તો એની અમાઉન્ટ 22,000 રૂપિયા વ્યાજમાં જશે. એમાં 80% વ્યાજમાં જશે ને 20% મૂડીમાં જમા થશે. કે હોમ લોનમાં એક ક્રાઇટેરિયા છે કે પહેલાં વ્યાજમાં જમા થાય છે, પછી મૂડીમાં જમા થાય છે. હમ કેમ કે ટર્મ્સ વધારે હોય છે એટલે વ્યાજ મોટું થઈ જાય છે. તો એના કારણે આપણી મૂડી ઓછી. તમે દેખજો, હોમ લોન કોઈ પણ લીધેલી હશે ને, તો તમે સ્ટેટમેન્ટ પર કોઈ પણ બેંકમાં જઈને ચેક કરાવી આવજો કે પહેલા વર્ષમાં તમારા મૂડીમાં કેટલા લાગ આવે ને, તો તમારી મૂડીમાં તો 1,000, 2,000, 5,000 જ ઓછા થયા હશે. બધી રકમ તમારી વ્યાજમાં ગઈ હશે. પણ હું એનાથી થોડું ઉલટું સજેશન આપું છું. કેમ કે એ 20 થી 25,000 રૂપિયા તમે એસઆઈપીમાં ઇન્વેસ્ટ કરો, જેથી 12 થી 18%ની વચ્ચે તમને ઇન્ટરેસ્ટ મળે છે. અને તમારા એ જ તમે ધારો કે એક્ઝામ્પલ તરીકે, તો એટલીસ્ટ હું તમને પ્રોપર એમાઉન્ટ કહી શકીશ કે જેથી તમે 20,000 થી 25,000 રૂપિયા તમે ઇન્વેસ્ટ કરો છો પર મંથ. કેમેરાની સાક્ષી જ લઉં છું કે અમારી ખુદની એપ્લિકેશન છે, ગૃહ નિર્માણ એસોસિએટ. તમે અહીંયા આરડી પોલિસી છે, અહીંયા તમે પ્લસ બટન ઉપર ક્લિક કરશો, તો જેથી તમે ગૃહ નિર્માણ એસઆઈપી છે તે સિલેક્ટ એની યર્સ ચેન્જ કરતા 20 વર્ષની તમે ટર્મ્સ રાખી છે, અને એટલીસ્ટ તમે 20,000 રૂપિયાની એસઆઈપી કરાઈ છે, તો તમારી જે કેપિટલ યાની મૂડી ભરાય છે 48 લાખ રૂપિયા. હવે તમે શું એક્સપેક્ટેશન રાખો છો કે વ્યાજ સહિત ગૃહ નિર્માણ એસોસિએટ કેટલી રકમ આપશે? એ તો વધારે જ હોવી જોઈએ ને. 1,17,80,993 રૂપિયા. હવે એટલીસ્ટ તમે જો અત્યારે મકાન લીધું હોત તો 50 લાખ રૂપિયાનું જ લીધું હોત, એની સામે તમે 60 લાખ રૂપિયા પે કરી નાખ્યો, તમારી મકાનની મેક્સિમમ કિંમત વધીને 70 લાખ રૂપિયા થાત. એનાથી વધારે થાત ના થાત. એના બદલે તમને અહીંયા તો અહીંયા તમને 1,17,00,000 રૂપિયા છે, તો 20 વર્ષ પછી એ મકાનની કિંમત 70 લાખથી વધારે વધવાની નથી. નથી. તો એટલીસ્ટ હું તો કહું 1 કરોડ 20 વર્ષ પછી લો તો તમારું ડ્રીમ હાઉસ બનશે 1 કરોડ રૂપિયામાં. અને તમે ઝીરો ઈએમઆઈ ભરવાની ટેન્શન નહીં રહે, કેશમાં તમે લેશો. કેશમાં. ઈએમઆઈ ભરવાની ટેન્શન નહીં રહે. નતર દર મહિનો થશે, પહેલી બીજી તારીખ આવશે એટલે ટેન્શન થશે, મારે 20-22,000 રૂપિયા કંપનીને આપવાના છે, લોનનો ઈએમઆઈ છે આપવાના. તો એક બોધરેશન રહેશે, ટેન્શન રહેશે. તો ટેન્શન ફ્રી તમે ડ્રીમ હાઉસ તરીકે તમે એક લાઈફનો એક ફાઇનાન્શિયલ ફ્રીડમ તરીકે તમે ફ્રી રહી શકશો. થઈ શકે છે. આપણે મોંઘવારીની વાત કરી. Yes, એક સવાલ મને એવો થાય છે કે ઇન્ફ્લેશનને એસઆઈપી કેવી રીતે ઇફેક્ટિવ રીતે કાબુ કરી શકે છે? એસઆઈપી, યસ. હવે એક્ઝામ્પલ લઉં છું કે
અત્યારની હાલની જનરેશનમાં ગોલ્ડનો ભાવ લઈ લો. હમ ગોલ્ડનો ભાવ હશે 1,58,000 સમથિંગ. હમ તો તમે 2010માં કેટલો ભાવ હતો તમને ખ્યાલ છે? અરાઉન્ડ 15,000 થી 20,000ની વચ્ચે એપ્રોક્સ. તો મોંઘવારી 10થી લગાવીને 26ની વચ્ચે 16 વર્ષની વચ્ચે એટલીસ્ટ 1,40,000 રૂપિયા સમથિંગ મોંઘવારી આવી હમ 10 ગ્રામ પાછળ. બિલકુલ. તો તમે એક અંદાજો લગાડી શકો છો કે એક તમે ડિસાઇડ બી કરી શકો કે ભાઈ 1,40,000 રૂપિયા 10 ગ્રામ પાછળ હમ 16 વર્ષની અંદર 16 વર્ષની અંદર. 16 વર્ષની અંદર 16 વર્ષની અંદર 1,40,000 છે. તો ઇન્ટુ તમે કોઈ પણ ખર્ચો માનો છો ને તો ગુણ્યા 140% કરી નાખો. એવરેજ ગણવા જઈએ પર્સેન્ટેજ પ્રમાણે તો 5 થી 8% વચ્ચે મોંઘવારીઓ વધતી હોય છે એવરેજ. બિલકુલ. તો 5 થી 8% વચ્ચે પહોંચી વળવા માટે એસઆઈપી બેસ્ટ ઓપ્શન એટલા માટે છે કે તમને 12% લઈને 44.67% સુધી રિટર્ન મળે છે. હમ સેકન્ડ વસ્તુ કે તમે 5%ની મોંઘવારીના સામે તમે માની લો કે 20 વર્ષની કરી તો 20 વર્ષ પછી અત્યારે 26 ચાલે છે. 26 ને 10 છતાં 2056માં આવનારી મોંઘવારી જે આ વસ્તુ 100 રૂપિયાની હશે એની જગ્યાએ 5% વધીને કેટલું દર વર્ષે 5%નો વધારો ગણીને ચાલવાનું. 5 ચોક 20 તો 20% વધારો તમારે ચાલીને ચાલવું પડશે કે જેથી તમને ખ્યાલ આવે કે 20% વધારો છે તો હાની અમે 44% રિટર્ન છે. એટલે બહુ સારી રીતે ઇફેક્ટિવ છે એમ. યસ બહુ સારી રીતે બીટ કરી શકીએ છીએ આપણે ઇન્ફ્લેશન. 100%. એકચ્યુઅલી મારા તો દરેક સવાલના જવાબ મળી ગયા છે. આઈ હોપ કે વ્યુઅર્સના બી મનમાં જે પણ સવાલો ચાલતા હતા એ આ પોડકાસ્ટ થ્રુ મળી ગયા હોય એમ. યસ મેમ. ઘણી જગ્યાએ ઘણાને પ્રશ્ન બી હશે, ક્વેશ્ચનો બી એવા આવતા હશે હમ કે તમે કંપની ક્યાંની છે પ્રોપર, કંપની જી. પ્રોફાઇલ વિશેની તો વાત કરી છે, હમ પણ ઘણા બધા ઇન્વેસ્ટરો એવા છે કે એમ કોઈએ કીધું, ફઈના છોકરાએ કીધું, માસીના છોકરાએ કીધું કે તમે આમાં ઇન્વેસ્ટ કરી નાખો. પણ તમે પ્રોપર બેઝ જાણો, કંપની શામાં ઇન્વેસ્ટ કરે છે, કંપનીના ઓનર કોણ છે, કંપનીનો એક્સપિરિયન્સ કેટલો છે, હમ એ બધું એક સર્ચ મારી પછી ઇન્વેસ્ટ કરો. બિલકુલ. અહીંયા બધું ક્લિયરન્સ છે. બચત અને ધિરાણ, હમ બચત થાય છે, ધિરાણમાં ઇન્વેસ્ટ થાય છે. આ ક્લિયરન્સ વાત છે. બિલકુલ. બીજું કોઈ શેર બજારમાં આધારિત નથી. કોઈના માઇન્ડમાં પ્રશ્ન છે કે આ લોકો પેમેન્ટ લઈને બધા ઇન્વેસ્ટ શેર બજારમાં કરતા હશે, પણ શેર બજારના નામે ઝીરો છે. શેર બજારમાં મને પણ ઇન્ટરેસ્ટ નથી અને મને રિસ્કથી મને બહુ ડર લાગે છે. આ રિયલ છે. એટલે મેં વિધાઉટ રિસ્કમાં જ એસઆઈપી લોન્ચ કરી છે. પણ અત્યારે તો એવું થતું હોય કે કોઈ બી કંપની હોય, ગમે તેવી મોટી કંપની હોય, રાતોરાત બંધ થઈ જતી હોય યસ. છે. આ કંપની મેં આગળ બી સર્ટિફિકેટ શો કર્યા છે કે હમ. ગવર્મેન્ટ કંપની છે અને ડીઆઈજીસીજી દ્વારા આપણું એક કવર બી મળતું હોય છે. હમ સેકન્ડ વસ્તુ કે લોકોના મનમાં કે ઉઠવાના બી પ્રશ્નો ઘણા બધા હોય છે કે પૈસા લઈને ભાગી જતા હશે, કાલ ઉઠીને કે એમડી તરીકે આટલી નાની ઉંમરના એમડી થોડી ના હોય. ઘણા બધા ક્વેશ્ચનો હશે સવાલો હોય કારણ છે. કે અત્યારની જનરેશન કેવી છે કે બહુ એજવાળા વ્યક્તિઓને લોકો વિશ્વાસ કરે કે આ તો કે છોકર મત ગણાય છે બહુ કે રિયલ. એક્સપિરિયન્સ છે. હા, પણ એક્સપિરિયન્સ મારો 2008થી છે. હમ 2008થી મારો એક્સપિરિયન્સ છે. જેમ કે મેં કહેવાય કે મીઠાનો બી બિઝનેસ કરેલો છે. મેં એટલીસ્ટ કહેવાય કે મટીરિયલમાં બી કહેવાય કે ડ્રેસના કાપડના મટીરિયલ્સમાં પણ મેં બિઝનેસ કરેલો છે. જે તે ટાઈમે બિલકુલ. હમ ઘણા બધા બિઝનેસીસ કરે છે. એઝ અ ઓનલાઈન વર્ક બી કરેલું છે ઘણું બધું. હમ એક્સપિરિયન્સ બહુ છે માર્કેટિંગનો. અને હા, વ્યુઅર્સને એક જ કહું, કોઈનું ખોટું નહીં થાય. બિલકુલ. કારણ કે હું પણ નાના પરિવારમાંથી આવું છું. આ તમારી જે બચત છે ને એ પરસેવાના પૈસો છે. હમ તો પરસેવાનો પૈસો હું કોઈને બાતલ નહીં જવાતું કે વેસ્ટ નહીં જવાતું. એટલી તો શ્યોરિટી મળી ગઈ કે એમના પૈસા ક્યાંય જવાના નથી, પ્લસ એમને બેનિફિટ વધારે મળશે એમ. યસ મેમ. જો તમારી કંપનીમાં એ રોકાણ કરે છે, એસઆઈપી કરે છે. ચિરાગભાઈ, એક સવાલ એવો પણ છે કે જેવી રીતે આપણે બેંકમાં જઈએ, કોઈ લોન લઈએ કે કંઈ એફડી કરાવીએ તો નોમિનીઝના નામ લખવામાં આવતા હોય છે. તમારી કંપનીમાં એસઆઈપી લોનમાં વારસદારનું નામ એડ થાય છે કે નહીં થતું? યસ. દેખો મેમ, આમાં વારસદારમાં અમે નામ તો લઈએ છીએ. હમ. કઈ રીતે લઈએ છીએ કે માની લો કે કોઈએ એસઆઈપી કરાવી છે તો નોમિનીનો અમે ઓપ્શન આપેલો છે અને રિલેશન શું થાય છે એ અમે વેરીફાઈ કરીએ છીએ, પછી અમે એપ્રુવ આપીએ છીએ. સેકન્ડ વસ્તુ કે તમે જે એડવાઇઝર તરીકે બી તમે એઝ અ કામ કરો છો અને રોયલ્ટી, જેને કે રોયલ્ટી ઇન્કમ કહીશું એમને, એડવાઇઝર એજન્ટ તરીકે પાર્ટ ટાઈમ ઇન્કમ કરો છો, ચાહે ઇન્સ્યોરન્સ હોય ચાહે એસઆઈપી છે, તો એ ધારો કે 10 વર્ષનું કરો, 10 વર્ષની મેચ્યોરિટી અમાઉન્ટ પતી ગઈ તો બીજી વાર તો એસઆઈપી કરાવવાના જ છે. એ નહીં રહે તો એના વારસદાર તરીકે કરાવવાના છે. તો જે એજન્ટો છે તો એમને રિન્યુઅલ કમિશન તો મળવાના છે.
તો માણસ નથી રહેતો પણ એનો વારસદાર અમારી એજન્ટ કોડ અમારી કંપની ઇથિકલ છે, ક્યારે કોડ ચેન્જ નહીં થાય. તો જેનું રિન્યુઅલ કમિશન છે, જેનો કે મુદત પતી એસઆઈપીનું કમિશન વન ટાઈમ મળે, પણ રિન્યુઅલ આવશે તો એનું ઓટોમેટિકલી એના ખાતામાં કોડમાં એમનું જમા થઈ જશે, જેને કહેવાય રોયલ્ટી ઇન્કમ. કોનું કોનું નામ એડ કરાઈ શકે અચ્છા, વારસદારમાં? દેખો બ્લડ રિલેશન હોવું જરૂરી છે. હમ. મતલબ કોઈ કઝિન કે નહીં. એવી રીતના નહીં? નહીં, અને સગા કોઈને ચલો કે કોઈને હસબન્ડ વાઈફ છે ને કોઈ સંતાન નથી, હમ. તો એમના સ્પેશિયલ કેસમાં અમે એક એફિડેવિટ લઈએ છીએ. અને એફિડેવિટ એટલા માટે લઈએ છીએ કે તમે રિલેશન શું થાય છે અને કોઈ ઓબ્જેક્શન નથી ને, એવું 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર અમે એફિડેવિટ લઈને પછી અમે નોમિનેશન અમે કરીએ છીએ. એટલે પૂરેપૂરી રીતે ટ્રસ્ટેબલ યસ મેમ. વ્યક્તિને ટ્રસ્ટમાં લઈને જ કામ કરીએ યસ મેમ. છીએ. થેન્ક યુ સો મચ થેન્ક યુ. ચિરાગભાઈ, અમારા પોડકાસ્ટમાં આવવા બદલ. થેન્ક યુ.